Hello, good morning. Good morning, sir. Homework kind? Good morning, sir. Very good morning. Homework kind? Good morning, sir. Good morning. Good morning, sir. Good morning. હોમવર્ક કયા હતું છોકરાઓ? ના, sir. ના સર. ઓકે. લાસ્ટ એક્ઝામ્પલ 840 1683 વાળો કાઉન્ટ કર્યો છે? Sir, 5, 6, 7, 8 વાળો છે લાસ્ટ હા જે હા, હતું એટલે 840 લાગુ ન પડ્યા એટલે 840 into 2 કર્યા 1680 સેસ 3 1683 આન્સર. 1683. ઓકે ગુડ. રાઇટ ડાઉન નેક્સ્ટ વન એક્ઝામ્પલ, એક જ બે એક્ઝામ્પલ કરીએ હજી આના જેવા. રાઇટ ડાઉન નેક્સ્ટ. ચાર આંકડાની સૌથી મોટી કઈ સંખ્યાને ચાર આંકડાની સૌથી મોટી કઈ સંખ્યાને 12, 18, 21 અને 28 વડે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. ક્વેશ્ચન માર્ક. રિપીટ કરું એક્ઝામ્પલ છોકરાઓ. ચાર આંકડાની સૌથી મોટી કઈ સંખ્યાને 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય? 12, 18, 21 અને 28 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય એવી ચાર આંકડાની સૌથી મોટી સંખ્યા પૂછી છે. સોલ્વ યોરસેલ્ફ ફટાફટ. One double zero eight. 1008 9828. યસ. 1008 છે ને બેટા, એ ચાર આંકડાની સંખ્યા સાચી, પણ એ સૌથી મોટી નહીં થાય, સૌથી નાની થશે. 9828. યસ. બાર, 18, 21 અને 28 નો લસા 2 વખત 2, 2 વખત 3, 1 વખત 7 મળશે છોકરાઓ. 4 તેરી 12 તેરી 36, 7 252 લસા આવશે. હા 250. સર. ઓકે. 12, 18, 21 અને 28 ચારેયનો લસા કેટલો મળ્યો? 252. ચારેયનો લસા 252, મતલબ 252 સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે 12, 18, 21 અને 28 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકીએ. કન્સેપ્ટ જોવા જઈએ છોકરાઓ તો 12 અને 15 નો લસા કેટલો હતો? 12 અને 15 નો લસા
60. 12 અને 15 નો લસા 60. એની ઓફ ધ ગિવન નંબર કોઈ પણ સંખ્યાને તમે 60 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. કોઈ પણ સંખ્યાને જો તમે 60 થી એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો તો આ સંખ્યા 12 અને 15 બે થી એક્ઝેક્ટલી ડિવાઈડ થાય ચેક કરવા જવાની જરૂરિયાત ન રહે. આ કેસમાં 12, 18, 21 અને 28 ચારેયનો લસા કેટલો આવ્યો? 252. મતલબ કોઈ પણ સંખ્યાને તમે 252 થી એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો તો એ સંખ્યા 12, 18, 21 અને 28 આ ચારે ચાર વડે એક્ઝેક્ટલી ડિવાઈડ થાય જ. મતલબ આપણે એવી સંખ્યા ગોતવાની છે કે જે સંખ્યાને આપણે 252 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકીએ. નાઉ એક્ઝામ્પલમાં આપણે પૂછી છે કેવી સંખ્યા? ચાર આંકડાની સૌથી મોટી આપણે ચાલુ કરીએ 252 ગુણ્યા 4, 252 ગુણ્યા 10, 20, 30, 35 કરતા 39 પહોંચીએ. એવું કરવા જવાય નહીં છોકરાઓ. ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ? 9999. આનાથી મોટી ચાર આંકડાની એકેય સંખ્યા પોસિબલ છે નહીં. તમને મને બેયને ખબર છે કે 9999 ને 252 વડે નિશેષ ભાગી શકાય નહીં, પણ આપણે ચેક કરીએ છોકરાઓ 9999 252 થી એક્ઝેક્ટલી ડિવાઈડ થાય છે કે નહીં આપણે ચેક કરીએ. પહેલા 999 3 નવડા લઈશું. 252 નો કેટલાય ભાગ આવશે? 3. 252 તેરી 25 તેરી 75 756 3 4 2 ઉપરથી કેટલા ઉતારશું? 9. 2439 અને પાછા 252 થી ડિવાઈડ કરશું. 252 ગુણ્યા 10 2520 થશે એટલે ભાગ કેટલા આવશે? 9. 252 ગુણ્યા 9 25 9 2250 9 દુ 18 2268 1 13 6 7 171. આ છેલ્લો નવડો હતો, નીચે ઉતારી લીધો. હવે કઈ બાકી રહેતું નથી. મતલબ 9999 ને 252 વડે નિશેષ ભાગી શકાતા નથી. 9999 252 થી એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાતા નથી. શેષ કેટલી વધે છે? 171. શેષ કેટલી વધે? 171. જો તમે ભાજ્યમાંથી શેષને બાદ કરો તો મળતી સંખ્યાને 252 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય. હા, મળતી સંખ્યા 9828. ભાજ્યમાંથી શેષને બાદ કરો તો મળતી સંખ્યાને 252 વડે નિશેષ ભાગી શકાય? તો કે હા. જો 9828 252 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકીએ તો 9828 12, 18, 21 અને 28 આ ચારે ચાર વડે એક્ઝેક્ટલી ડિવાઈડ થાય જ. સો ફાઇનલ આન્સર શું આવશે? 9828 9828. ચાર નવડા લઈને આપણે ચેક કરી રહ્યા, કન્સેપ્ટ માઇન્ડમાં સેટ થાય છે. 252 નો ગુણાકાર કરીને આગળ જવાય નહીં. ઓલરાઈટ? યસ સર. Yes, sir. ઓકે, લખી લ્યો. Complete, guys. સર, Yes. એક સન્ડે એક એક્ઝામ હતી ને ડેન્ટિસ્ટની,
એની અંદર એક ક્વેશ્ચન આવ્યો હતો મેથ્સ નો. હું HCF LCM રિલેટેડ માં જોતી હતી ને તો મને દેખાણું. બોલી શકું સર ક્વેશ્ચન? યસ યસ. એક માળી પાસે 2000 વૃક્ષો છે. જો આ વૃક્ષ આડી અને ઊભી લાઈનમાં સરખા હોય તો વૃક્ષારોપણ માટે કેટલા વધારે વૃક્ષોની જરૂરિયાત રહેશે? આટલી રકમ છે સર. ઓકે. વધારાના કેટલા વૃક્ષની જરૂરિયાત રહેશે એવું કીધું છે? હા સર. ઓકે ડન. આ એક્ઝામ્પલ લખાઈ ગયો છોકરાઓ? હા સર. ઓકે ગુડ. હા સર. 2000 વૃક્ષો છે એની પાસે, રાઈટ બેટા? યસ સર. ઓકે, બબે ડિજિટની પેર બનાવીએ. 0 0 આ બાજુ 20 ડિવિઝન મેથડથી સ્ટાર્ટ કરીએ. 4 4 16 4 ફરીથી 0 0 4 ના ડબલ 8 8 3 7 4 32 8 5 40 5 4 84 8 ચોક 32 320 16 336 મળશે આપને 64 એટલે 45 into 45 તો 21 22 225 આન્સર આવે છે બેટા? સર એમાં આન્સર 25 કે છે, પ્રોવિઝનલ આન્સર કેમાં 25. 45 into 45 0 5 ચોક 20 5 2 0 યસ 25 જ આવશે આપણું. આ મલ્ટીપ્લિકેશન આ જગ્યાએ રોંગ છે. 45 નો સ્ક્વેર 2025 એટલે આપણી પાસે 2000 વૃક્ષો તો છે જ. વધારાની આપણે રિક્વાયરમેન્ટ આવી 25. આ એક્ઝામ્પલ છે ને એવું સાબિત કરે છોકરાઓ કે તમને જે સંખ્યા આપેલી છે ને, તમને જે સંખ્યા આપી છે વૃક્ષોની સંખ્યા, અહીંયા કેટલી આપેલી છે? 2000. 2000 ના નજીકની એવી સંખ્યા ગોતો કે જેનું એક્ઝેક્ટ સ્ક્વેર રૂટ નીકળતું હોય, વર્ગમૂળ. જો વર્ગમૂળ નીકળતું હોય તો જ એને તમે રો અને કોલમ ઇક્વલ કરી શકો. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 25 વૃક્ષો છે. 25 તો હું 1 2 3 4 ને 5 લાઈનમાં આમે 5 વાવું, ઉભાય 5 વાવું. સમજાયું શું કહેવા માંગુ? તો ટોટલ 25 થઈ ગયા. આડી લાઈનમાં સરખા, ઊભી લાઈનમાં સરખા. જેટલી આડી લાઈન થવી જોઈએ એટલી જ ઊભી લાઈન થવી જોઈએ. ક્યારે પોસિબલ થાય? તો કે તમને જે સંખ્યા મળે ને એ સંખ્યાનું એક્ઝેક્ટ વર્ગમૂળ નીકળવું જોઈએ. 25 નું વર્ગમૂળ નીકળે 5. મતલબ તમે જે ઝાડવા વાવો એ કેવી રીતે વાવશો? તો કે 5 બાય 5, 5 આડી લાઈન 5 ઊભી લાઈન, એટલે ટોટલ 25 થઈ ગયા. અને ઊભી અને આડી લાઈનમાં બેયમાં ઝાડવાની સંખ્યા કેવી થાય? એક સરખી. અહીંયા તમને 2000 વૃક્ષો કીધા તો આપણે 2000 નું પેલા વર્ગમૂળ ગોઈતું. 2000 નું વર્ગમૂળ એક્ઝેક્ટ મળતું નથી. શેષ કેટલી મળે છે? 64. શેષ કેટલી મળી આપણે? 64. ઉપર કેટલા મળ્યા? 44. મતલબ જે કાંઈ વર્ગમૂળ હશે ને 44 કરતા ઉપરના ડિજિટ નો વર્ગ હશે. 44 પછીનો ડિજિટ આપણે કયો લીધો? 45. 45 નો વર્ગ કર્યો, 45 ગુણ્યા 45 કર્યા, આપણે કેટલા મળ્યા? 2025. ઓલરેડી આપણી પાસે વૃક્ષો હતા કેટલા? 2000. ઓલરેડી આમાંથી આપણી પાસે હતા કેટલા વૃક્ષો છોકરાઓ? 2000. વધારાના ગઈતા કેટલા? 25. તો નવા કેટલા એડ કરવા પડશે? 25. ડન? સર સ્ક્વેર વાળો હતો ને, સ્ક્વેર થ્રુ મળે. તો જ બેટા રો અને કોલમમાં નંબર ઓફ ટ્રીઝ ઇક્વલ કરી શકો તો જ તમે એને કરી શકો. એટલે તમારે એને નજીકનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું પડે. જો અહીંયા તમને એવું કીધું હોત કે ભાઈ
2000 માંથી કેટલા વૃક્ષો ઓછા કરીએ તો આપણે એને રો અને કોલમમાં ઇક્વલ વાવી શકીએ તો આપણે શું કરત ખબર? અહીંયા શેષ કેટલી મળી? 64. ઈ 64 શેષ આપણે 2000 માંથી સબટ્રેક્ટ કરી નાખત, 64 બાદ કરી નાખો એટલે શેષ હવે કાંઈ નહીં વધે. શેષ કાંઈ ન વધે એટલે ઓટોમેટિકલી એનું એક્ઝેક્ટ સ્ક્વેર રૂટ નીકળે. તો ઈ જે મળત એ 44/44 તમારે વાવવાના થાત અને 2000 માંથી તમારે 64 ઘટાડવાના થાત એટલે 1936 વૃક્ષો થાત તમારે. ઘટાડવાના કીધા હોત તો આમાં 2000 ની ઉપર લઈ જવાના કીધા છે એટલે 44 પછીના જે નંબર આવે એનું આપણે સ્ક્વેર કર્યું. અને ઓકે સર, આજે મેથડ કરી ને 20 ને 44 ને આ વર્ગમૂળ ફાઇન્ડ આઉટ કરવાની ભાગાકારની રીત છે. વર્ગમૂળ ફાઇન્ડ આઉટ કરવાની ભાગાકારની રીત. સર સર એટલે આનો મતલબ એવો છે ને કે 2000 થી આગળનું પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવાની. બસ બસ પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવાની. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો જ એને તમે રો અને કોલમમાં ઇક્વલ કરી શકો. મેં તો x તો 2000 થી નીચેની પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવાની. 64 એ આન્સર આપ્યો તો હું તો Okay, x sir. into x 2000 હું તો ત્યાંથી સ્ટાર્ટ કર્યું. મેં કીધું 2 to 10 આવું કંઈક આવતું હતું મારે તો. ઓકે, આ એક્ઝામ્પલ જવા દઈએ છોકરાઓ. કમ્પ્લીટ? યસ સર, થેન્ક ઓકે, નાવ આજે 64 શેષ હતી એમાં આપણે શેષ ઉમેરી 25 કર્યા, 45 નો વર્ગ કર્યો. આ એક્ઝામ્પલ ને રિલેટેડ અને શેષ ને રિલેટેડ હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આપણા ચેપ્ટર નો લગભગ આ છેલ્લો એક્ઝામ્પલ હવે. રિમાઇન્ડર શેષ તમારા માઇન્ડમાં કેટલી હદે સેટ થાય છે? શેષ ભાગ્યમાંથી બાદ કરીએ, ભાગ્ય ઉમેરીએ, શેષના ફક્ત રિલેશન ભાગ્ય સાથે છે. આ બધું તમારા માઇન્ડમાં કેટલી હદે સેટ થયું એના માટેનો એક બેઝિક ક્વેશ્ચન. નથી એક્ઝામ્પલ લસાઅનો, નથી એક્ઝામ્પલ ગુસાઅનો, માત્ર ભાગાકારનો શેષને રિલેટેડ એક્ઝામ્પલ છે. રાઇટ ડાઉન લખો જોઈએ. આન્સર આપીએ એટલે મને ખબર પડે શેષ તમારા માઇન્ડમાં કેટલી સેટ થાય છે. લખો. લિસ્ટ નંબર ઓફ 6 ડિજિટ. 6 આંકડાની સૌથી નાની 6 આંકડાની સૌથી નાની કઈ સંખ્યાને 6 આંકડાની સૌથી નાની કઈ સંખ્યાને 111 વડે 111 વડે નિશેષ ભાગી શકાય? નિશેષ ભાગી શકાય. 6 આંકડાની સૌથી નાની એવી સંખ્યા ગોતો. 6 આંકડાની સૌથી નાની કઈ સંખ્યાને 111 વડે નિશેષ ભાગી શકાય? ખાલી આટલું જ છે. રિમાઇન્ડર ને રિલેટેડ કન્સેપ્ટ છે. 123 વન મોર ટાઈમ. 1 2 3 3 2 1 9 1 2 3 4 3 2 1 9 હેલો સાહેબ, લેક્ચર ચાલુ છે. ફોન કરું 1 વાગ્યા પછી. ફાઇનલ. હા હા, ભલે ભલે.
Complete, guys. Anyone have answer? બહુ જામતું નથી. સર 1 લાખ 1 લાખ પૂરેપૂરા? પૂરા પણ પછી કઈક ભૂલ છે પણ હવે મને ખબર નથી પડતી. સર 1,11,111. 1,11,111. 1 લાખ માં સર એક મિનિટ કરું છું. 1 લાખ સાચી વાત છે, કઈક કરવું જોશે 1 લાખ માં. એક જ સેકન્ડ. 1,99,111. 1,99,111 નહીં. ઓકે, જવા દો છોકરા, આ બાજુ આવો. 1 લાખ માં થોડું ઘણું કંઈક કરવું પડશે. એ આન્સર સાચો છે, ખોટો નથી. 1,11,11. ઓનલી 11? Yes. યસ, રાઈટ બેટા, સાચી છો. 6 digits. લિસ્ટ નંબર ઓફ 6 digits છોકરાઓ. 6 આંકડાની સૌથી નાની સંખ્યા કીધી. લખવાનું બંધ કરો, ખાસ જુઓ. 6 આંકડાની સૌથી નાની. આગળના એક્ઝામ્પલમાં મેં તમને 4 આંકડાની સૌથી મોટી કીધી. તો આપણે 4 નવડા લઈને 252 થી ડિવાઈડ કરીને ચેક કર્યું કે કેટલી શેષ વધે. પછી શેષનું શું કરવું એ પછી વિચારશું. આ એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે 6 આંકડાની સૌથી નાની સંખ્યા. 6 આંકડાની સૌથી નાની સંખ્યા. તો પહેલું 6 આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ? 6 આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ? 1 લાખ. એનાથી નાની કોઈ સંખ્યા પોસિબલ નથી. 6 આંકડાની નાનામાં નાની સંખ્યા 1 લાખ. 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા 99,999. એમાં 1 ઉમેરો એટલે 1 લાખ થાય. આંકડા કેટલા થઈ જાય? 6. તો 6 આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ થશે? 1 લાખ. તમને મને બેન ખબર છે કે 1 લાખ ને 111 વડે ડિવાઈડ કરી શકાય નહીં. 1 લાખ ને 111 વડે ડિવાઈડ કરી શકાય નહીં. પણ આપણે ચેક કરીએ 1 લાખ ને 111 થી ડિવાઈડ કરી શકાય છે કે નહીં. આપણે ચેક કરીએ. પહેલા 4 ડિજિટ લઈ 111 નવા 999. શેષ કેટલી આવશે છોકરાઓ? 1. ઉપરથી 0 મળ્યા કેટલા? 10. 10 ને 111 વડે ડિવાઈડ કરી શકાય નહીં. ભાગ નો હાલે તો ભાગફળમાં 0. ઉપરથી બીજો 0 ઉતારો. મળ્યા કેટલા? 100. 100 ને 111 વડે ડિવાઈડ કરી શકાય નહીં. ભાગ નો હાલે તો ભાગફળમાં શું આવશે? 0. આ છેલ્લો 0 હતો, નીચે ઉતારી લીધું. હવે કઈ બાકી રહેતું નથી. મતલબ 1 લાખ ને 111 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાતા નથી. શેષ કેટલી વધે છે છોકરાઓ? 100. શેષ વધી કેટલી? 100. આટલું ક્લિયર? નાઉ જો તમે ભાજ્યમાંથી શેષને બાદ કરો તો, ભાજ્યમાંથી શેષને બાદ કરો તો મળતી સંખ્યાને 111 વડે 100% નિશેષ ભાગી શકાય. આ કન્સેપ્ટ તમે અને હું આપણે બે શીખી ગયા છીએ. 1 લાખ માંથી 100 બાદ કરી નાખો, જે સંખ્યા મળે એને તમે 100% 111 વડે નિશેષ ભાગી શકો. પણ 1 લાખ માંથી 100 નહીં છોકરાઓ. 1 લાખ માંથી ખાલી 1 બાદ કરો, ખાલી 1. 100 નહીં, ખાલી 1 બાદ કરો કેટલા થઈ જાય? 99,999. આંકડા કેટલા થઈ જાય? 5. આંકડા જોતા છે કેટલા આપણે? 6. મતલબ તમે 1 લાખ માંથી કઈ પણ વસ્તુ બાદ કરવા માટે એલિજિબલ નથી. 1 લાખ માંથી કઈ ઘટાડી શકશો નહીં. તો 1 લાખ માં તમારે શું કરવું પડશે? ઉમેરવું પડશે. અહીંયા 1 લાખ ને 111 થી ડિવાઈડ કર્યા. 1 લાખ ને 111 થી ડિવાઈડ કર્યા. આપને શેષ તરીકે મળ્યા કેટલા છોકરાઓ? શેષ તરીકે મળે છે કેટલા? 100. શેષ તરીકે મળે છે કેટલા? 100. આટલું ક્લિયર? હવે ધારો કે ભગવાનની દયાથી કદાચ તમને આ 100 ની જગ્યાએ શેષ કેટલી મળી હોત? 111. આ 100 ની જગ્યાએ તમને શેષ કેટલી મળી હોત? 111. શેષ મળે છે કેટલી? 100. કદાચ તમને આ 100 ની જગ્યાએ કેટલી શેષ મળી હોત? 111. જો 111 શેષ મળી હોત તો શું થાત? 111 111 શેષ કેટલી થઈ જાત? 0. 111 શેષ મળી હોત તો શું થાત? 111 111 શેષ કેટલી થઈ જાત? 0. પણ શેષ
111 મળતી નથી. શેષ તમને મળે છે કેટલી? 100. શેષ મળે છે કેટલી? 100. જરૂરિયાત કેટલી છે? 111 ની. શેષ તરીકે મળે છે કેટલા? 100. શેષ તરીકે જોતા છે કેટલા? 111. 100 તો મળે જ છે, 111 જોતા છે, ઘટે કેટલા? 11. આ 11 ક્યાં ઉમેરાય? 1,00,000 So final answer 1,11,000. 1,11,000. શેષ ના તો ભાજ્ય સિવાય ક્યાંય ઉમેરી શકાય, ના તો ભાજ્ય સિવાય ક્યાંય બાદ કરી શકાય. શેષ તરીકે મળતા હતા કેટલા? 100. શેષ તરીકે જોતા છે કેટલા? 111. 100 તો મળે જ છે, 111 જોતા છે, ઘટે છે કેટલા? 11. આ 11 ક્યાં ઉમેરશું? 1,00,000 ફાઇનલ આન્સર 1,11,000. ચેક કરો. 1,11,000 ને 111 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં? 111 નવા 999. શેષ 1. ઉપરથી કેટલા ઉતારશું? 1. ભાગનો હાલ એટલે ભાગફળમાં 0. ઉપરથી બીજો એકડો ઉતારો. 111 એકુ 111. શેષ કેટલી થઈ જાય? 0 0 0. કમ્પ્લીટ. સર યસ. સર આપણે જે શેષ વધે એને જ ભાજ્યમાં નથી ઉમેરતા, એટલે જે 1,00,000 હોય એમાં 100 ન ઉમેરવા પડે? નહીં, શેષ વધે ઈ શેષ ભાજ્યમાં ઉમેરતા મેં નથી શીખવાડ્યું ક્યારે બેટા. શેષ તરીકે 0 મળતા હોય અને તમારે શેષ તરીકે કોઈ પણ સંખ્યા જોતી હોય તો ઈ શેષને તમે ભાજ્યમાં ઉમેરી શકો છો. ફોર એક્ઝામ્પલ 15 ને 5 વડે ડિવાઈડ કરો. 5 તેરી 15. શેષ કેટલી મળી? 0. શેષ મળે છે કેટલી? 0. શેષ તરીકે મળે છે કેટલા? 0. મારે શેષ જોતી છે કેટલી? 3. શેષ તરીકે મળે છે કેટલા? 0. જોતા છે કેટલા? 3. તો આ 3 ને તમે 15 માં ઉમેરી શકો છો. 15 માં 3 ઉમેરો, મળશે કેટલા? 18. 18 ને તમારા ઓરિજિનલ ભાજક 5 વડે ડિવાઈડ કરો. 5 તેરી 15. શેષ કેટલી વધશે? 3. શેષ તરીકે 0 મળતા હોય અને તમારે શેષ તરીકે કોઈ પણ સંખ્યા જોતી હોય તો ઈ સંખ્યાને તમે ભાગ્યમાં ઉમેરી શકો છો. ડન? હા સર. લખી લ્યો છોકરાઓ, પછી આગળ જઈએ. ડન સર. ઓકે. HCF LCM નો લાસ્ટ કન્સેપ્ટ છોકરાઓ 3 ફોર્મ્યુલા છે, હું લખું છું, તમે લખતા જાઓ.
લખાઈ ગયા એટલે મને કહેજો ને છોકરાઓ. Done, sir. ઓકે, કમ્પ્લીટ છોકરાઓ? બાકી કોઈ નથી? અપૂર્ણાંક સંખ્યાનો ગુસા. અપૂર્ણાંક સંખ્યા એટલે કાં તો ડેસિમલ પોઈન્ટમાં આપેલી હશે, કાં તો અંશ અને છેદના ફોર્મેટમાં આપેલી હશે. જો ડેસિમલ પોઈન્ટમાં આપેલી હોય તો આપણે એને અંશ અને છેદના ફોર્મેટમાં ઇઝીલી કન્વર્ટ કરી શકીએ. 0.37 છે, 37/100 મૂકીએ એટલે અંશ અને છેદના ફોર્મેટમાં કન્વર્ટ થઈ જાય. અપૂર્ણાંક સંખ્યાનો ગુસા છોકરાઓ, અપૂર્ણાંક સંખ્યાનો ગુસા. જો તમારે અપૂર્ણાંક સંખ્યાનો ગુસા ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફોર્મ્યુલા શું છે? અંશનો ગુસા. તમને જેટલા અપૂર્ણાંક આપેલા છે એ બધા અપૂર્ણાંકમાંથી માત્ર અંશ, બધા અપૂર્ણાંકના અંશ નોખા લઈ લ્યો. એ તમામ અંશનો ભાગાકારની રીતે ગુસા ગોતો. આપણે જે પ્રમાણે શીખાય એ રીતે ખાલી અંશનું જ અંશ બધા નોખા લઈ લ્યો, પછી સંખ્યા અપૂર્ણાંક રહેતી નથી. પછી સંખ્યા કેવી થઈ જાય? પૂર્ણાંક. જે અંશ આપેલા એ બધા અંશનો ગુસા ગોતો. જે આન્સર આવે અહીંયા મૂકી દો. નીચે શું કીધું? છેદનો લસા. આપેલા તમામ અપૂર્ણાંકનો, બધા અપૂર્ણાંકનો ખાના પાડીને છેદનો લસા ગોતો. જે આન્સર આવે એ ક્યાં મૂકી દો? નીચે. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. આપેલા તમામ અપૂર્ણાંકનો એ ડાયરેક્ટ શું થઈ જશે છોકરાઓ? ગુસા. એવી જ રીતે અપૂર્ણાંક સંખ્યાનો લસા ફાઇન્ડ આઉટ કરવું હોય તો અંશનો લસા. જે અંશ આપેલા છે એ બધા અંશનો ખાના પાડીને લસા ગોતો. જે આન્સર આવે એ ઉપર. છેદનો ગુસા. બધાય છેદને અલગથી ભાગાકારની રીતથી ગુસા ગોતવી લો. જે આન્સર આવે ક્યાં મૂકી દો? નીચે. આ આખે આખો અપૂર્ણાંક તમારો શું થઈ જશે? આપેલા તમામ અપૂર્ણાંકનો એ ડાયરેક્ટ શું થઈ જશે? લસા. આટલું ક્લિયર? એના પછીની ફોર્મ્યુલા છોકરાઓ, બે સંખ્યાનો ગુણાકાર. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર બરાબર એ બંને સંખ્યાના ગુસા અને બંને સંખ્યાના લસાના ગુણાકાર જેટલો જ થાય. કોઈ પણ બે સંખ્યા લઈ લો. ફોર એક્ઝામ્પલ, એક સંખ્યા 12, બીજી સંખ્યા 15. તો આ બેનો ગુણાકાર 12 × 15 180 બરાબર બંને સંખ્યાનો ગુસા. 12 અને 15 નો ગુસા કેટલો છોકરાઓ? 12 અને 15 નો ગુસા કેટલો? 3. 12 અને 15 નો લસા કેટલો હતો? 60. 12 અને 15 નો ગુસા 3, 12 અને 15 નો લસા 60. બેનો ગુણાકાર કરો. 3 × 60 કેટલા થશે? 180. 180 = 180 મળે છે.
કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર, બે સંખ્યાનો ગુણાકાર કરો, કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર બરાબર બંને સંખ્યાના ગુસા અને લસાના ગુણાકાર જેટલો જ થાય. કોઈ પણ સંખ્યા હોય, છેલ્લી ફોર્મ્યુલા લખી છે ને છોકરા, એની નીચે શક્ય હોય તો 12, 15, 3, 60 લખી નાખો. સંખ્યા લખેલી હશે ને તો ભવિષ્યમાં ક્યારેક એ ફોર્મ્યુલા જોશો ને તો તમને એ વસ્તુ ઇઝીલી યાદ આવશે. ઉપરની બે ફોર્મ્યુલા ગોખવાની જરૂરિયાત નથી છોકરા, ઇઝીલી યાદ રાખતા શીખો. અપૂર્ણાંક સંખ્યાનો ગુસા, અપૂર્ણાંક સંખ્યાનો ગુસા. જો તમારે ગુસા ફાઇન્ડ આઉટ કરવું હોય, અપૂર્ણાંક સંખ્યાનો ગુસા ફાઇન્ડ આઉટ કરવું હોય તો અંશનો આપણે શું લઈશું? ગુસા. જે વસ્તુ જોતી હોય અંશનું લેવાનું. ગુસા ફાઇન્ડ આઉટ કરો તો અંશનો શું લઈશું? ગુસા. છેદમાં એનાથી ઇન્વર્સ એટલે શું આવશે? લસા. જ્યારે તમે લસા ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે અંશનો આપણે શું લઈશું? લસા. છેદમાં એનાથી ઇન્વર્સ ગુસા. અપૂર્ણાંક સંખ્યાનો ગુસા જોતો હોય તો અંશનો ગુસા, છેદમાં એનાથી ઓપોઝિટ એટલે લસા. અપૂર્ણાંકનો જ્યારે લસા ફાઇન્ડ આઉટ કરો ત્યારે અંશનો લસા, છેદનો ગુસા. આ ત્રણે ત્રણ ફોર્મ્યુલામાં કઈ ક્વેશ્ચન, ક્વેરી, ડાઉટ કાંઈ? અંશ અને છેદને અલગ અલગ થી લસા અને ગુસા બે વસ્તુ ગોતવાની છે છોકરા. એટલે તમારે અપૂર્ણાંક હોય તો કન્ફ્યુઝ, અંશ અને છેદ બેને નોખા પાડી નાખો, પછી આપણે રેગ્યુલર જેમ ગુસા લસા ગોતતા હતા એ જ પ્રમાણે કરવાનું છે. સો રાઇટ ડાઉન એક એક્ઝામ્પલ હું તમને લખાવું છું. એ એક્ઝામ્પલ આપણે અત્યારે સોલ્વ કરતા નથી. અપૂર્ણાંક સંખ્યાનો લસા ગુસા એ એક્ઝામ્પલ તમારા માટે હોમવર્કમાં. રાઇટ ડાઉન એક્ઝામ્પલ 8/9, 10/27 and 32/81 નો 8/9, 10/27 and 32/81 નો ગુસા અને લસા શોધો. ગુસા અને લસા શોધો. એક જ એક્ઝામ્પલમાં તમારે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. આ જ એક્ઝામ્પલનો ગુસા ગોતવાનો, આ જ એક્ઝામ્પલનો લસા. જ્યારે ગુસા ગોતો ત્યારે 8, 10, 32 નો ગુસા, 9, 27, 81 નો લસા. જ્યારે લસા ગોતો ત્યારે 8, 10, 32 નો લસા, નીચે 9, 27, 81 નો ગુસા. એક્ઝામ્પલ લખી લીધો છોકરાઓ. અત્યારે કેલ્ક્યુલેશન નથી કરવું, હોમવર્કમાં રાખો. આટલું કમ્પ્લીટ? હા સર. ઓકે. નાવ HCF LCM લસા ગુસા આખું ચેપ્ટર તમારું ટોટલી કમ્પ્લીટ. સો નાવ રાઇટ ડાઉન નેક્સ્ટ ચેપ્ટર. Next chapter guys, problems on ages. સર સંખ્યા અંકિત કરવાનું તો તમારે પેલું types of number. યસ ઓકે ગુડ. ઓકે. ચેપ્ટર લખી નાખો છોકરો, પ્રોબ્લેમ્સ ઓન એજીસ, અથવા તો આ ચેપ્ટર ને બીજું નામ છે સિમ્પલ ઇક્વેશન. સિમ્પલ ઇક્વેશન પણ કહી શકો છો. સિમ્પલ ઇક્વેશન ઓર પ્રોબ્લેમ્સ ઓન એજીસ. સિમ્પલ ઇક્વેશન પ્રોબ્લેમ્સ ઓન એજીસ પછી સ્ટાર્ટ કરીએ છોકરાઓ. પહેલા આપણે ટાઇપ્સ ઓફ નંબર ડિસ્કસ કરી લઈએ. સંખ્યાના પ્રકારો. પહેલા બે પાઠ પડશે છોકરાઓ. શક્ય હોય તો પછી લખજો, સાથે સાથે નહીં. ફર્સ્ટ વન આવશે ઇન્ટીજર,
પૂર્ણાંક સંખ્યા, સેકન્ડ વન આવશે અપૂર્ણાંક સંખ્યા. સંખ્યાના પ્રકારો પહેલા બે પ્રકાર, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા. આ સંખ્યાના પ્રકારો છે ને, હજી આની ઉપર બે પાર્ટ આવે છોકરાઓ, પણ એ બહુ ડિટેલ સિલેબસમાં, તમારા સિલેબસ એટલે સુધી આપણે જવાની જરૂરિયાત નથી, એટલે આપણે ગયા નથી. રેશનલ નંબર ને ઇરેશનલ નંબર આપણા માટે અહીંથી જ કામનું છે. સંખ્યાના પ્રકારો, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા. પહેલું પૂર્ણાંક સંખ્યા છોકરાઓ. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? અથવા તો તમને ડેફિનેશન ન આવડતી કઈ નહીં, પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? મને કહો, પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? ધન, ઋણ અને 0. ધન, ઋણ અને 0. યસ, પૂર્ણાંક એટલે છોકરાઓ પૂરેપૂરી તમામ સંખ્યા, વધારાનું કાંઈ નહીં. પૂર્ણાંક એટલે પૂરેપૂરી તમામ સંખ્યા. પૂર્ણાંક સંખ્યા -n થી સ્ટાર્ટ કરી -2, -1, -1, 0, 1, 2, 3 up to n. -n થી સ્ટાર્ટ કરી પોઝિટિવ n ઇન્ક્લુડિંગ 0. -n થી સ્ટાર્ટ કરી પોઝિટિવ n ઇન્ક્લુડિંગ 0. પૂરેપૂરી તમામ સંખ્યા શું થશે? પૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? એના નામ ઉપરથી જ તમને ખબર છે, હમણાં મેં કીધું એ પ્રમાણે બે ફોર્મેટમાં હોય, કાં તો ડેસિમલ પોઈન્ટમાં હશે, કાં તો અંશ અને છેદના ફોર્મેટમાં હશે. 7/2 -5/2 3.7 -0.09 એક્સેટ્રા. આ બધી સંખ્યા કેવી થશે છોકરાઓ? અપૂર્ણાંક. કાં તો અંશ અને છેદના ફોર્મેટમાં છે, કાં તો ડેસિમલ પોઈન્ટમાં છે. એ બધી સંખ્યા કેવી થશે? અપૂર્ણાંક. પૂર્ણાંક એટલે પૂરેપૂરી તમામ સંખ્યા -n થી સ્ટાર્ટ કરી પોઝિટિવ n સુધી ઇન્ક્લુડિંગ 0. અપૂર્ણાંક સંખ્યાના કોઈ ભાગ નથી. પૂર્ણાંક સંખ્યાના હજુ બે ભાગ પડશે છોકરાઓ. પૂર્ણાંક સંખ્યાના હજુ બે ભાગ પડશે. પૂર્ણાંક સંખ્યાનો પહેલો ભાગ આવશે નેગેટિવ નંબર, ઋણ સંખ્યા. પૂર્ણાંક સંખ્યાનો એક ભાગ નેગેટિવ નંબર, ઋણ સંખ્યા. પૂર્ણાંક સંખ્યાના બે ભાગ, પહેલો ભાગ નેગેટિવ નંબર, ઋણ સંખ્યા. બીજો ભાગ કયો થશે છોકરાઓ? પૂર્ણાંક સંખ્યાના બે ભાગ, પહેલો ભાગ ઋણ સંખ્યા, તો બીજો ભાગ ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક. ધનની સાથે પૂર્ણાંક લખવી જરૂરી નથી. પૂર્ણાંક સંખ્યાનો પહેલો ભાગ ઋણ સંખ્યા, બીજો ભાગ છોકરાઓ પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ. ધન સંખ્યા. યસ, ધન સંખ્યા નો આવ્યો. પૂર્ણાંક સંખ્યાના બે ભાગ, પહેલો ભાગ ઋણ સંખ્યા, તો બીજો ભાગ ધન સંખ્યા થશે નહીં. બીજો ભાગ થશે પૂર્ણ સંખ્યા. યસ, પૂર્ણ હોલ નંબર. સંપૂર્ણ સંખ્યા, હોલ નંબર. પૂર્ણ અથવા સંપૂર્ણ સંખ્યા. ઋણ સંખ્યા. પૂર્ણાંક સંખ્યાના બે ભાગ છે. પૂર્ણાંક એટલે -n થી ચાલુ કરી પોઝિટિવ n સુધી ઇન્ક્લુડિંગ 0. આ પૂર્ણાંક સંખ્યામાંથી ઋણ સંખ્યામાં કેટલી સંખ્યા આવે? તો કે -n થી લઈ -1 સુધીની સંખ્યા ઋણ સંખ્યામાં આવે. ઋણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? -1, -2, -3 up to -n. પૂર્ણાંક સંખ્યાના બે ભાગ છે, ઋણ અને પૂર્ણ. પૂર્ણાંક સંખ્યામાંથી ઋણમાં આપણે કોને કોને લીધા? -1 થી -n હતા. -1 થી -n એને આપણે ઋણ સંખ્યામાં લઈ લીધા. વધ્યું શું? 0 to n. વધ્યું શું? 0 to n. 0 થી સ્ટાર્ટ થાય માટે તમે એને ધન સંખ્યા કહી શકતા નથી. જો 0 ન હોત, 1, 2, 3, 4 up to n હોત, તો તમે એને ધન સંખ્યા 100% કહી શકો છો. પણ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 0 થી. એટલે તમે એને ધન સંખ્યા કહી શકતા નથી. એને આપણે શું કહીશું? પૂર્ણ અથવા સંપૂર્ણ સંખ્યા. ઓલવેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ 0. 0, 1, 2, 3, 4 to n. ઋણ સંખ્યાના હવે કોઈ ભાગ નથી છોકરાઓ. પૂર્ણ અથવા સંપૂર્ણ સંખ્યાના હજુ બે ભાગ પડશે. પૂર્ણ અથવા સંપૂર્ણ સંખ્યામાંથી પહેલો જ નંબર કયો છે? 0. પહેલો જ નંબર 0 અલગ લઈ લો. પૂર્ણ અથવા સંપૂર્ણ સંખ્યામાંથી 0 અલગ લઈ લો. રિમેનિંગ શું વધશે? 1 to n. 1 to n. 1 થી સ્ટાર્ટ થાય એને આપણે શું કહીશું?
નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા એને તમે 100% ધન સંખ્યા પણ કહી શકો છો, પણ મેથ્સમાં ધન સંખ્યા કરતા એ વધારે કયા નામથી ઉપયોગમાં આવશે છોકરાઓ? પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર, ઓલવેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ 1 1 2 3 4 5 અપ ટુ n. નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા ઓલવેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ 1. હવે પ્રાકૃતિક સંખ્યાના હજુ 4 ભાગ પડશે. ફર્સ્ટ વન આવશે એકી સંખ્યા, સેકન્ડ વન આવશે બેકી સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાના ટોટલ 4 ભાગ, પ્રાકૃતિક સંખ્યાના ટોટલ 4 ભાગ, એમાંથી પ્રાકૃતિક સંખ્યાના પહેલા 2 ભાગ કયા? એકી સંખ્યા, બેકી સંખ્યા. એકી સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? 1 3 5 7 9 11 13 અપ ટુ n. બેકી સંખ્યા છોકરાઓ 2 4 6 8 10 12 અપ ટુ n. પ્રાકૃતિક સંખ્યાના ટોટલ 4 ભાગ, પ્રાકૃતિક સંખ્યાના ટોટલ 4 ભાગ, એમાંથી પહેલા 2 ભાગ કયા? એકી સંખ્યા, બેકી સંખ્યા. એવી જ રીતે આ બીજા 2 ભાગ પડશે, ઈ પાછા કોના પડશે? પ્રાકૃતિક સંખ્યાના. પ્રાકૃતિક સંખ્યાના બીજા 2 ભાગમાં કઈ કઈ આવશે? અવિભાજ્ય સંખ્યા, લાસ્ટ વન આવશે વિભાજ્ય સંખ્યા. આ અવિભાજ્ય અને વિભાજ્ય જે 2 ભાગ પડશે ને છોકરાઓ, ઈ 2 ભાગે પાછા કોના પડશે? પ્રાકૃતિક સંખ્યાના જ. ઇન શોર્ટ હું તમને એવું કહેવા માંગુ છું કે આ પૂર્ણાંક સંખ્યા હતી. પૂર્ણાંક સંખ્યા કઈ કઈ હતી? તો કે -n થી ચાલુ કરી પોઝિટિવ n સુધી ઇન્ક્લુડિંગ 0, બધી પૂર્ણાંક હતી. પૂર્ણાંકના 2 ભાગ પાડ્યા. પહેલો ભાગ ઋણ છે, ઋણમાં શું લીધું? તો કે -1 થી -n આટલો ભાગ તમે ઋણમાં મૂક્યો. બાકીનો જે ભાગ વધ્યો ને 0 થી n, બાકીનો બધોય ભાગ વધ્યો એ ક્યાં મૂક્યો? પૂર્ણ અથવા સંપૂર્ણ સંખ્યામાં. એવી રીતે તમે પ્રાકૃતિકના ભાગ પાડવા જાવ ને તો 1 અહીંયા આવશે, 2 અહીંયા, 3 અહીંયા, 4 અહીંયા, 5 અહીંયા, 6 અહીંયા. મતલબ અવિભાજ્ય અને વિભાજ્ય મૂકવા માટે કાંઈ નહીં વધે. તો પ્રાકૃતિક સંખ્યાના ટોટલ 4 ભાગ, એમાંથી પહેલા 2 કયા? એકી સંખ્યા, બેકી સંખ્યા. આવા ને આવા બીજા 2 ભાગ પણ પાછા કોના? પ્રાકૃતિક સંખ્યાના જ. કયા કયા? અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોને કહીશું છોકરાઓ? The number જેને માત્ર 2 જ અવયવ છે. જે સંખ્યા પાસે ફક્ત 2 જ અવયવ છે, એક અને સંખ્યા પોતે. સો અવિભાજ્ય સંખ્યા ઓલવેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ 2 2 3 5 7 11 13 17 19 23 31 32 33 44 અપ ટુ n. 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. જે સંખ્યા પાસે ફક્ત 2 જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે, એ બધી શેમાં મૂકશું? અવિભાજ્ય. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા પાસે 2 કરતા વધારે અવયવ હોય. વિભાજ્ય સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થશે? 4 6 8 9 10 અપ ટુ n સુધી. એક છે ને, એક કોઈ દિવસ અવિભાજ્ય વિભાજ્ય બેમાંથી એકેમાં આવશે નહીં. એક શું છે? તટસ્થ સંખ્યા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 2. અવિભાજ્ય સંખ્યા સ્ટાર્ટિંગ ફ્રોમ 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. કમ્પ્લીટ? ક્વેશ્ચન કાઈ? પ્લીઝ રાઇટ ડાઉન કમ્પ્લીટલી. સર આપણે 2.3/4 લખીએ કે કઈ સંખ્યામાં સમાવેશ કરી શકીએ? ફ્રેક્શન કહેવાય. મિક્સ ફ્રેક્શન, વલ્ગર ફ્રેક્શન, મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક. ટૂંકમાં અપૂર્ણાંકનો જ ભાગ પડશે ને? કે અપૂર્ણાંક એને મેથ્સમાં તો દુનિયાની રીતે તમે કરો છો. આમ જો પછી એક સમય અને અસમય આવે છે. એ તો આની ઉપર આવી, તો મેં પહેલા જ કહી દીધું સ્ટાર્ટ કરતા પહેલા જ.
મિશ્ર અપૂર્ણાંક છે ને છોકરા, 3.2 આ મિશ્ર અપૂર્ણાંક થાય. 5 તેરી 15, 15 ને 2 17, 17 ના છેદમાં 5 થઈ ગયો અપૂર્ણાંક. આ મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક એટલે 3 છે એ પૂરેપૂરા છે એટલે એ પૂર્ણાંક છે. ચોથો ભાગ આખો નથી. ચોથા ભાગનો કેટલામો ભાગ 2/5. 3.2/5 ને તમે આવી રીતે લખી શકો છો, 3 + 2/5. 3 વત્તા 2 ના છેદમાં 5 લખી શકો છો. આના છેદમાં કઈ નથી. કેટલા હોય? 1. લસા કેટલો આવશે? 5. આ 3 કેટલા થઈ જાય? 15. અહીંયા 5 છે એટલે 2 તો એમનેમ જ રહીએ, +2 એટલે કેટલા થયા? 17 ના છેદમાં 5. 17 ના છેદમાં 5 આવ્યું હતું એનું h. આ મિશ્ર અપૂર્ણાંક થાય, પણ એ સંખ્યાનો કોઈ પ્રકાર નો કહી શકીએ. લખાઈ જાય તો રિપ્લાય આપી દેજો છોકરાઓ. ડન સર. ઓકે. બાકી કોઈ છોકરાઓ? સર એક જ મિનિટ. ઓકે. ડન સર. ઓકે. પાછા ઓલા ચેપ્ટર ઉપર આવીએ. Simple equation or problems on ages. Simple equation or problems on ages. પ્રોબ્લેમ્સ ઓન એજીસ છોકરા, ઉંમરના કુટ પ્રશ્નો. ઘણી બધી એક્ઝામમાં તમને એના એક્ઝામ્પલ જોવા મળતા હશે. પિતા કરતા પુત્રની ઉંમર XYZ એ પ્રકારના એક્ઝામ્પલ. એના બે નામ છે ચેપ્ટરને. સિમ્પલ ઇક્વેશન પણ કહી શકે છે, પ્રોબ્લેમ્સ ઓન એજીસ ઉંમરના કુટ પ્રશ્નો. તમને કદાચ યાદ હોય તો પ્રાઇમરી લેવલે આપણે લગભગ 6th યા 7th સ્ટાન્ડર્ડમાં સિમ્પલ ઇક્વેશન પ્રોબ્લેમ્સ ઓન એજીસના એક્ઝામ્પલ ભણ્યા હતા. 6ઠા કે 7મા ધોરણની મેથ્સની બુકમાં આ ચેપ્ટર આવે છે, પણ આપણે ડિફિકલ્ટી લેવલ એના કરતા ઘણું બધું હાઈ હશે. ઓકે, નાવ એક ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા છોકરા, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સિમ્પલ ઇક્વેશન? સિમ્પલ ઇક્વેશન કોને કહેવાય? સિમ્પલ ઇક્વેશન કોને કહેવાય? ડેફિનેશન કન્સેપ્ટ થી જ આપણે સ્ટાર્ટ કરીએ. સિમ્પલ ઇક્વેશન કોને કહીશું? ઓકે. સાદું રૂપ હોય જેમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આવે. યસ. એ સિવાય કઈ મેડમ?
સર એક્સ પ્લસ વાય ટાઈપ નું ઇક્વેશન જે હોય એને સિમ્પલ ઇક્વેશન કહી શકાય. ઓકે ઓકે, આ બાજુ આવો. 3x³ 3x³ આ 3 ને આપણે શું કહીએ છીએ? પાવર એટલે ઘાત. x ને શું કહીએ છીએ? વેરિયેબલ એટલે ચલ. 3 ને શું કહીશું? કોએફિશિયન્ટ એટલે સહગુણક. કોએફિશિયન્ટ સહગુણક. આવી રીતે આપેલું હોય 5⁴. આ 4 ને આપણે શું કહીશું? ઘાત. આ 5 ને આપણે શું કહીશું? બેઝ, આધાર. ઉપર છે એ ઘાત થશે બે કેસમાં, અહીંયા ઘાત થશે, અહીંયા ઘાત થશે. નીચે જો આલ્ફાબેટ માંથી કોઈ પણ વસ્તુ છે તો અહીંયા તમારા માટે શું થઈ જશે છોકરાઓ? ચલ. નીચે કોઈ પણ સંખ્યા આપેલી છે તો એ તમારા માટે શું થશે? બેઝ, આધાર. આલ્ફાબેટ ની સાથે 3 અને x ની વચ્ચે રિલેશનશિપ કઈ હોય? મલ્ટીપ્લિકેશન. 3 અને x ની વચ્ચે રિલેશનશિપ કઈ હશે? મલ્ટીપ્લિકેશન. તો આપણે 3 ને શું કહીશું? કોએફિશિયન્ટ સહગુણક. સિમ્પલ ઇક્વેશન કોને કહેવાય? સિમ્પલ ઇક્વેશન કોને કહેવાય છોકરાઓ? ધ ઇક્વેશન હેવિંગ ઓનલી વન વેરિયેબલ. આખા ઇક્વેશનમાં વેરિયેબલ એટલે કે ચલ. વેરિયેબલ એટલે શું થશે? ચલ. કેટલા હશે? એક. એન્ડ ધ હાયેસ્ટ પાવર ઓફ ઇટ. ઈ ચલની મેક્સિમમ ઘાત. હાયેસ્ટ પાવર મેક્સિમમ ઘાત કેટલી હશે? એક. ઇન શોર્ટ એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત હશે નહીં. એક ઘાત ક્યાંય લખાતી નથી. એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત હશે નહીં. સિમ્પલ ઇક્વેશન કોને કહેવાય? સિમ્પલ ઇક્વેશન કોને કહેવાય? આખા ઇક્વેશનમાં વેરિયેબલ એટલે કે ચલ કેટલા હોવા જોઈએ? એક. અને એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત નહીં હોય. સિમ્પલ ઇક્વેશન મતલબ જો ઇક્વેશનમાં વેરિયેબલ તરીકે x આવતું હોય તો આખા ઇક્વેશનમાં ક્યાંય y નહીં આવે. y આવતું હોય તો z નો આવે. a આવતું હોય તો b નહીં આવે. p આવતું હોય તો q નહીં આવે. આખા ઇક્વેશનમાં વેરિયેબલ ચલ કેટલા હશે? એક. અને એની મેક્સિમમ ઘાત કેટલી હશે? એક. એને શું કહેવાય? સિમ્પલ ઇક્વેશન. ફોર એક્ઝામ્પલ 5x - 10 = 2x + 5. 5x - 10 = 2x + 5. આને સિમ્પલ ઇક્વેશન કહેવાય કે ન કહેવાય છોકરો? માત્ર આટલું જજ કરો. આને સિમ્પલ ઇક્વેશન કહેવાય કે ન કહેવાય? સિમ્પલ ઇક્વેશન કોને કહેવાય? તો કે આખા ઇક્વેશનમાં વેરિયેબલ એટલે ચલ કેટલા હોવા જોઈએ? એક. જો વેરિયેબલ તરીકે x આવતું હોય તો આખા ઇક્વેશનમાં y કે હોવું જોઈએ નહીં. અને એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત ન હોવી જોઈએ. આ ઇક્વેશનને સિમ્પલ ઇક્વેશન કહી શકાય કે ન કહી શકાય? હા સર, કહી શકાય. કારણ કે વેરિયેબલ શું છે છોકરાઓ? બે જગ્યાએ ઉપયોગમાં લેવાનો છે x, પણ વેરિયેબલ શું છે? x. આમાં ક્યાંય y આવતું નથી તો આ શું થશે? સિમ્પલ ઇક્વેશન. સર આ સુરેખ સમીકરણ એ કહેવાય ને આને? એમાં ટિપિકલ એક જ ચલ છે એટલે એક ચલ, દ્વિચલ, ત્રિપદી, બહુપદી, મોનોમિયલ, બાઇનોમિયલ, ટ્રાઇનોમિયલ ઘણું બધું આવશે. હજી હું તમને કહું છું એ બધું બહુપદી ની બધું ઘાત ને એ બધું એમાં જતું રહેશે છોકરાઓ. અને એક છોકરીએ મને એવું કીધું હતું કે x + y = વાળું, રાઈટ? સ્ટાર્ટ કર્યું ત્યારે સિમ્પલ ઇક્વેશન તમને પૂછતો હતો. ઓકે બેટા, x + y વાળું જે આવે છે ને, x + y વાળું એને કહેવાય લિનિયર ટુ વેરિયેબલ. લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ, બે ચલ વાળું લિનિયર ઇક્વેશન. અને લિનિયર ઇક્વેશન સોલ્વ કરતા તમને કદાચ ખ્યાલ હોય તો લોપની રીત યાદ હોય તો. હા સર, હા, લોપની રીત. વેરિયેબલ નો કોએફિશિયન્ટ ઇક્વલ કરીને એને કેન્સલ કરી નાખીએ, એના ઉપરથી બીજા વેરિયેબલ નો આપને વેલ્યુ મળે. એ વેલ્યુ કોઈ પણ ઇક્વેશનમાં પુટ કરીએ એટલે અનધર વેરિયેબલ ની વેલ્યુ મળે. ઈ x અને y થાય. એમાં કોઈ પણ પ્રકારની ઘાત ન હોય છોકરાઓ, પણ વેરિયેબલ કેટલા હોય? બે. એનું નામ છે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ. ઓકે, આ ઇક્વેશન શું થશે? સિમ્પલ ઇક્વેશન છોકરાઓ. સિમ્પલ ઇક્વેશન સોલ્વ કરવા માટેની પહેલી ટેકનિક. સિમ્પલ ઇક્વેશન સોલ્વ કરવા માટેની પહેલી ટેકનિક એક્ઝામ્પલમાં આપેલી વેરિયેબલ વાળી તમામ ટર્મ, જેટલી ટર્મ વેરિયેબલ વાળી હોય તમામ ટર્મ ને
ઇક્વલ ટુ ની લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ ભેગી કરો વિધાઉટ વેરિયેબલ કોન્સ્ટન્ટ ટર્મ જે કાંઈ હોય એ તમામ ટર્મને ઇક્વલ ટુ ની રાઈટ હેન્ડ સાઈડ ભેગી કરો વેરિયેબલ વાળી તમામ ટર્મ ઇક્વલ ટુ ની એક બાજુ ભેગી કરો કોન્સ્ટન્ટ ટર્મ ઇક્વલ ટુ ની બીજી બાજુ આપેલા ઇક્વેશનમાં વેરિયેબલ વાળી ટર્મ કઈ છે 5x ઓલરેડી બરાબરની ડાબી બાજુ છે મૂકી દો 5x એમ બીજી વેરિયેબલ વાળી ટર્મ કઈ છે 2x બરાબરની જમણી બાજુ છે આ બાજુ પ્લસ છે આને બરાબરની ડાબી બાજુ લઈ આવો પ્લસ છે એટલે શું થઈ જશે -2x હવે વેરિયેબલ વાળી કોઈ ટર્મ બાકી રહેતી નથી ઇક્વલ ટુ ની સાઇન એમ કોન્સ્ટન્ટ ટર્મ રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ 5 ઓલરેડી જમણી બાજુ છે મૂકી દો એમ -10 ડાબી બાજુ છે -10 ઇક્વલ ટુ ની આ બાજુ આવે એટલે શું થઈ જશે +10 ધેન આફ્ટર રેગ્યુલર સિમ્પ્લિફાય કરવાનું છે 5x - 2x 3x is equal to 5 plus 10 15 so x is equal to 15/3 so x is equal to 5 વેરિયેબલ ની વેલ્યુ મળી જાય છોકરાઓ પૂર્ણાંકમાં હોય અપૂર્ણાંકમાં હોય ગમે ત્યાં હોય બધાય વેરિયેબલ ને ઇક્વલ ટુ ની એક બાજુ ભેગા કરો કોન્સ્ટન્ટ ટર્મને બીજી બાજુ ભેગી કરો ધેન આફ્ટર રેગ્યુલર સિમ્પ્લિફાય કરવાનું છે એટલે તમને વેરિયેબલ ની વેલ્યુ મળશે વન મોર એક્ઝામ્પલ લખવું નથી પછી x plus 3 બ્રેકેટમાં x plus 1 is equal to 27 ફર્સ્ટ ઓફ ઓલ રિમૂવ ધ બ્રેકેટ x plus 3 અને બ્રેકેટની વચ્ચે કોઈ પણ પ્રકારની સાઇન નથી મતલબ 3 બ્રેકેટની તમામ ટર્મ સાથે શું થશે મલ્ટીપ્લાય x plus 3 into x એટલે 3x plus 3 into 1 એટલે 3 is equal to 27 વેરિયેબલ એક બાજુ કોન્સ્ટન્ટ બીજી બાજુ x plus 3x is equal to 27 minus 3 4x is equal to 24 so x is equal to 6 done ફટાફટ લખી લો છોકરાઓ સર ઓલી એમાં જે માઇનસ પ્લસ ની જે ઈ રૂલ એક જરા કહી દેવું બરાબરની ડાબી બાજુ કોઈ ટર્મ હોય અને એને તમે બરાબરની જમણી બાજુ લઈ જાઓ તો જે સાઇન હોય ને એનાથી ઓપોઝિટ થઈ જાય પ્લસ હોય માઇનસ થઈ જાય માઇનસ હોય પ્લસ થઈ જાય ધારો કે આ 2x છે -2x છે હવે એને તમે બરાબરની આ બાજુ લઈ આવો તો એ +2x થઈ જાય આ +10 છે આ 10 ને તમે બરાબરની આ બાજુ લઈ આવો તો શું થઈ જાય -10 જે સાઇન હોય ને એનાથી ઊંધી થાય પ્લસ હોય માઇનસ થાય માઇનસ હોય પ્લસ થાય બરાબરની આમ તેમ કરો ને અહીંયા જો આ +3 હતા એ 3 ને આપણે બરાબરની ડાબી બાજુ +3 હતા એ 3 ને આપણે બરાબરની જમણી બાજુ લઈ ગયા અહીંયા પ્લસ હતા અહીંયા શું થઈ ગયા માઇનસ લખાઈ ગયું છોકરાઓ કમ્પ્લીટ યસ સર x by 7 minus 5 by 3 is equal to 7 by 3 find out yourself quick fast find the value of x પૂર્ણાંકમાં હોય અપૂર્ણાંકમાં હોય વેરિયેબલ ડાબી બાજુ બાકી બધું જમણી બાજુ પછી સિમ્પ્લિફાય કરો
x is equal to 28. ઓકે. -5/3 છે, જમણી બાજુ લઈ જાય એટલે શું થશે? +5/3. 2/3 3, 2/3 છે, લસા લેવાની જરૂરિયાત નથી. 7 ને 5 12, 12/3 3 કેન્સલ કરો એટલે કેટલા આવશે? 4. આ 7 આ બાજુ 4 સાથે શું થશે? મલ્ટીપ્લાય. x બરાબર 7 ચોક 28. One more example. x/3 plus 1 is equal to 2x/5 minus 1. x/3 plus 1 is equal to 2x/5 minus 1. Yes. x/3 minus 2x/5 is equal to -1 -1. 3 5 LCM કેટલો આવશે? 15. આને કેટલાય મલ્ટીપ્લાય કરશું? 5. તો ઉપર પણ કેટલાય મલ્ટીપ્લાય? 5 into x 5x માઇનસ ની નિશાની એમનેમ 5 છે. 15 કરવા માટે કેટલાય ગુણશું? 3. તો ઉપર પણ કેટલાય ગુણાય? 3. 3 into 2 6x is equal to -1 -1 -2. 15 આ બાજુ આવે એટલે મલ્ટીપ્લાય થશે. 5x minus 6x એટલે -x is equal to -30. બે બાજુ માઇનસ માઇનસ કેન્સલ. x બરાબર 30. Complete? Yes. યસ સર. હવે છોકરાઓ હવે એક્ઝામ્પલ હવે Next આપો. હા કે ના પેલા કયો? ઈ નો બોલ. હા સર. કોન્ફિડન્સ તો હોવો જોઈએ ને છોકરા. Yes, sir. યસ સર. Yes, યસ sir. સર. ઓકે છોકરાઓ આવા એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાવાના નથી, ક્યારેય નહીં પૂછાય છોકરાઓ. આ એક્ઝામ્પલ એવા છે કે આ મેં તમને ઇક્વેશન આપ્યા, ઇક્વેશન સિમ્પ્લિફાય કરીને આન્સર આપતા શીખા. તમે આ એક્ઝામ્પલ ઉપરથી ઇક્વેશન નું સિમ્પ્લિફિકેશન કરતા શીખા, ઇક્વેશન સિમ્પ્લિફાય કરતા શીખા. ઓરિજિનલ એક્ઝામ્પલ એવા પૂછાશે કે રકમ વાળા, એના ઉપરથી ઇક્વેશન બનાવો, ધેન આફ્ટર ઇક્વેશન સોલ્વ કરો. તો હવે આપણે એવા એક્ઝામ્પલ લખીએ છીએ કે જેના ઉપરથી તમારે ઇક્વેશન બનાવવાના છે, પછી ઇક્વેશન સિમ્પ્લિફાય કરવાનું છે છોકરાઓ. ઇક્વેશન નું સિમ્પ્લિફિકેશન, આ વસ્તુ ઇક્વેશન નું સિમ્પ્લિફિકેશન બહુ ઈઝી વસ્તુ છે. ડિફિકલ્ટ છે તો માત્ર એક જ વસ્તુ, રકમ વાંચી એના ઉપરથી ઇક્વેશન બનાવવું, એ વસ્તુ ડિફિકલ્ટ છે. તો આપણે હવે એવા એક્ઝામ્પલ જોઈ. રાઇટ ડાઉન નેક્સ્ટ એક્ઝામ્પલ. પિતાની ઉંમર હાલમાં પુત્ર કરતા 3 ગણી છે. પિતાની ઉંમર હાલમાં પુત્ર કરતા 3 ગણી છે. ફૂલ સ્ટોપ. આગળ 5 વર્ષ પહેલા
5 વર્ષ પહેલા પિતાની ઉંમર 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્ર કરતા 4 ગણી હતી. 4 ગણી હતી. ફૂલ સ્ટોપ. તો પિતા અને પુત્રની હાલની ઉંમર શોધો. પિતા અને પુત્રની હાલની ઉંમર શોધો. ક્વેશ્ચન માર્ક. ગણવું નથી છોકરાઓ. એક્ઝામ્પલમાં જેટલી ઇન્ફોર્મેશન આપેલી છે એટલી ઇન્ફોર્મેશન પ્રેક્ટિકલી પુટ કરતા જાઓ. લાસ્ટમાં ઓટોમેટિક આન્સર મળશે. ઇક્વેશન કઈ રીતે બનાવવું જો લખવું નથી પછી. પહેલું સેન્ટેન્સ, પિતાની ઉંમર હાલમાં એટ પ્રેઝન્ટ પુત્ર કરતા કેટલા ગણી છે? 3 ગણી. અહીંયા આપણે મૂકીએ પિતા, અહીંયા મૂકીએ પુત્ર. પિતાની ઉંમર હાલમાં એટ પ્રેઝન્ટ ક્યારે? હાલમાં. પિતાની ઉંમર હાલમાં. પુત્ર કરતા કેટલા ગણી છે? 3 ગણી. પુત્ર કરતા પિતાની ઉંમર 3 ગણી છે. એક્ઝામ્પલમાં કીધેલું છે. ધારો કે પુત્રની ઉંમર હાલમાં કેટલી હોય? x. પુત્રની હાલની ઉંમર કેટલી છે? x. તો પિતાની હાલમાં ઉંમર કેટલી થઈ જાય? 3 ગણી એટલે કેટલી થઈ જાય છોકરાઓ? 3x. ફર્સ્ટ સેન્ટેન્સ ક્લિયર. પિતાની ઉંમર હાલમાં પુત્ર કરતા 3 ગણી છે. પુત્રની ઉંમર હાલમાં x, તો પિતાની 3 ગણી એટલે 3x. બમણી કીધી હોત તો 2x, 5 ગણી કીધી હોત તો 5x. આટલું ક્લિયર. બીજી એક વસ્તુ છોકરાઓ ખાસ, પહેલું એક્ઝામ્પલ છે ને, પહેલું એક્ઝામ્પલ એટલા માટે મેં તમને રકમમાં ટિપિકલ વર્ડ લખાવ્યો છે હાલમાં. રકમમાં લખેલું છે હાલમાં. દરેક એક્ઝામ્પલમાં આ શબ્દ આપેલો હોય એવું જરૂરી નથી. લગભગ કોઈ દિવસ નહીં આપે આ વર્ડ. તમારે જાતે ડિસાઈડ કરવાનું છે. આ જ સેન્ટેન્સ એ લોકો તમને ડાયરેક્ટ આવી રીતે કહેશે કે પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે. પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે એનો મતલબ ક્યારે? હાલમાં. જો ભૂતકાળમાં હોત તો એને એવું કીધું હોત કે 3 ગણી હતી. ભવિષ્યમાં તો 3 ગણી થશે. પણ તમને એવું કહી દઈએ કે પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે એનો મતલબ ક્યારે થશે? એટ પ્રેઝન્ટ, હાલમાં. ફર્સ્ટ સેન્ટેન્સ કમ્પ્લીટ છોકરાઓ. પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે. પુત્રની x, તો પિતાની 3x. આટલું પતી ગયું. સેકન્ડ સેન્ટેન્સ, 5 વર્ષ પહેલા. સેકન્ડ સેન્ટેન્સ, 5 વર્ષ પહેલા. ધારો કે કોઈ વ્યક્તિની હાલની ઉંમર, ધારો કે મારી હાલની ઉંમર 40 વર્ષ છે. તો મારી ઉંમર 5 વર્ષ પહેલા કેટલી હોવી જોઈએ? 35. મારી હાલની ઉંમર 50 વર્ષ છે. 5 વર્ષ પહેલા કેટલી હતી? 45. મારી હાલની ઉંમર 30 વર્ષ છે. 7 વર્ષ પછી કેટલી થાય? 37. હાલમાં 30, 10 વર્ષ પછી 40. મતલબ તમને 40 મળે ક્યાંથી? હાલની ઉંમર કેટલી છે? 30. તો 10 વર્ષ પછી 40. 40 ક્યાંથી આવે? તો કે હાલની ઉંમર કેટલી છે? 30. 30 માં 10 ઉમેરો એટલે કઈ ઉંમર મળે? 10 વર્ષ પછી. હાલની ઉંમરમાં 10 ઉમેરો તો કઈ ઉંમર મળશે? 10 વર્ષ પછીની. હાલની ઉંમરમાંથી 15 બાદ કરો તો કઈ ઉંમર મળશે? 15 વર્ષ પહેલાની. આ એક્ઝામ્પલમાં આપણે એવું કીધું છે 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા જે કાંઈ હાલની ઉંમર હોય છોકરાઓ, જે કાંઈ હાલની ઉંમર હોય એ હાલની ઉંમરમાંથી તમે બિંદાસ 5 બાદ કરો. હાલની ઉંમરમાંથી 5 બાદ કરો એટલે ઓટોમેટિકલી તમને કઈ ઉંમર મળશે? 5 વર્ષ પહેલાની. હાલની ઉંમરમાં 7 ઉમેરો તો ઓટોમેટિક કઈ ઉંમર મળશે? 7 વર્ષ પછી. અહીંયા આપણે એવું કીધું 5 વર્ષ પહેલા. પિતાની હાલની ઉંમર કેટલી છે? 3x. પિતાની હાલની ઉંમર કેટલી છે? 3x. તો પિતાની 5 વર્ષ પહેલા ઉંમર કેટલી હોય? હાલની ઉંમરમાંથી 5 બાદ કરો એટલે ઓટોમેટિક કઈ ઉંમર થઈ જાય? 5 વર્ષ પહેલાની. પિતાની હાલની ઉંમર 3x, તો 5 વર્ષ પહેલા
3x minus 5. પુત્રની હાલની ઉંમર x, તો 5 વર્ષ પહેલા x minus 5. આટલું સમજાય છે છોકરાઓ? પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે. પુત્રની x તો પિતાની 3 ગણી એટલે 3x. 5 વર્ષ પહેલા હાલની ઉંમરને 5 વર્ષ પહેલામાં કન્વર્ટ કરવું હોય તો હાલની ઉંમરમાંથી આપણે કેટલા બાદ કરશું? 5. હાલની ઉંમરને 7 વર્ષ પછીમાં કન્વર્ટ કરવું હોય તો હાલની ઉંમરમાં કેટલા ઉમેરીએ? 7. જે કાંઈ ચેન્જીસ થશે એ ઓલવેઝ કઈ ઉંમરમાં થશે? હાલમાં. પિતાની હાલમાં 3x તો 5 વર્ષ પહેલા 3x minus 5. પુત્રની હાલમાં x તો 5 વર્ષ પહેલા x minus 5. પિતા અને પુત્ર બેયની તમને 5 વર્ષ પહેલાની ઉંમર મળી ગઈ. હવે આખું સેન્ટેન્સ રીડ કરો. આખું સેન્ટેન્સ 5 વર્ષ પહેલા પિતાની ઉંમર એટલે કે 3x minus 5 પુત્રની ઉંમર કરતા એટલે કે x minus 5 કરતા કેટલા ગણી હતી? 4 ગણી. આના કરતા આ ઉંમર, આના કરતા આ ઉંમર કેટલા ગણી છે છોકરાઓ? 4 ગણી. એવું તમને રકમમાં કીધું છે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર એટલે કે 3x minus 5 પુત્રની ઉંમર કરતા એટલે કે x minus 5 કરતા કેટલા ગણી હતી? 4 ગણી. આના કરતા આ ઉંમર 4 ગણી છે. વચ્ચે કમ્પલસરી ઇક્વલ ટુ ની નિશાની મૂકો તો જ ઇક્વેશન બને, બાકી ઇક્વેશન બને નહીં. ફોર એક્ઝામ્પલ, ફાધર છે, સન છે. અહીંયા 10, અહીંયા 40. 10 ના 40 4 times 4 ગણા થાય છોકરાઓ. 10 ના 40 4 ગણા થઈ જાય. વચ્ચે કમ્પલસરી ઇક્વલ ટુ ની નિશાની મૂકો તો જ ઇક્વેશન બને, અધરવાઇઝ ઇક્વેશન બનશે નહીં. અહીંયા 10 છે, અહીંયા 40 છે. અહીંયા 10, અહીંયા 40. બેયને કેવા કરવા છે? ઇક્વલ. બેયને ઇક્વલ કરવા હોય તો 10 ને કેટલાય ગુણવા પડશે છોકરાઓ? અહીંયા 10 છે, અહીંયા 40 છે. બેયને ઇક્વલ કરીએ 10 ને કેટલાય ગુણવા પડશે? 4. 4 ગણા કીધા એટલે કેટલાય ગુણશું? 4. બમણા કીધો તો કેટલાય ગુણવાના થાત? 2. 3 ગણા કીધો તો કેટલાય ગુણવાના? આખું સેન્ટેન્સ 5 વર્ષ પહેલા પિતાની ઉંમર એટલે કે 3x minus 5 પુત્રની ઉંમર કરતા એટલે કે x minus 5 કરતા કેટલા ગણી હતી? 4 ગણી. આના કરતા આ ઉંમર કેવી છે? 4 ગણી. બેયને આપણે કેવા કરવા છે છોકરાઓ? ઇક્વલ. બેયને ઇક્વલ કરવા હોય તો પુત્રની ઉંમરને કેટલાય ગુણવા પડશે? 4. પુત્રની ઉંમરને કેટલાય ગુણવા પડશે? 4. તો જ બે ઇક્વલ થાય. વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની મૂકી શકીએ. આ બે ઇક્વલ થઈ ગયા. આ આખું તમને ઇક્વેશન મળ્યું છોકરાઓ. આ ઇક્વેશન સિમ્પ્લિફાય કરીએ એટલે x ની વેલ્યુ મળશે 3x minus 5 is equal to 4x minus 20. 4x ને આ બાજુ minus 5 આ બાજુ. 3x minus 4x is equal to minus 20 plus 5. 3x minus 4x minus x is equal to minus 20 plus 5 minus 15. બે બાજુ minus minus cancel. x is equal to 15. x કેટલા મળ્યા? 15. પુત્રની હાલની ઉંમર કેટલી મળશે? 15. પિતાની હાલની ઉંમર 15 તેરી 45. ઇક્વેશન કઈ રીતે સિમ્પ્લિફાય કરશું છોકરો? ખબર પડી ગઈ. પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી, પુત્રની x તો પિતાની 3 ગણી છે એટલે ક્યારે? હાલમાં. સેકન્ડ સેન્ટેન્સ 5 વર્ષ પહેલા. હાલની ઉંમરને 5 વર્ષ પહેલામાં કન્વર્ટ કરો એટલે હાલની ઉંમરમાંથી કેટલા બાદ કરશું? 5 5. બેયમાંથી 5 5 બાદ કરી નાખો. આખું સેન્ટેન્સ 5 વર્ષ પહેલા પિતાની ઉંમર એટલે કે 3x minus 5 પુત્રની ઉંમર કરતા એટલે કે x minus 5 કરતા કેટલા ગણા હતા? 4 ગણા. વચ્ચે ઇક્વલ ટુ ની સાઇન મૂકવાની છે. આના કરતા આ ઉંમર 4 ગણી છે. બેયને ઇક્વલ કરીએ તો પુત્રની ઉંમરને કેટલાય મલ્ટીપ્લાય કરશું? 4. ઇક્વેશન રેગ્યુલર સિમ્પ્લિફાય કરો એટલે x ની વેલ્યુ મળી જશે. એક્ઝામ્પલમાં કઈ ક્વેશ્ચન? નો સમજાય એવું કઈ? હેલો સર. યસ સર, આ એક 5 વર્ષ પહેલાની ઉંમર છે એ સમજાવો ને ફરીવાર. x અને 3x કઈ ઉંમર છે? x અને 3x હાલની ઉંમર છે. કઈ ઉંમર છે? હાલની. એ પહેલા સેન્ટેન્સમાં કીધું. હવે આપણે હાલની ઉંમરને શેમાં કન્વર્ટ કરવી છે? 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલામાં કન્વર્ટ કરવી છે.
પોતાની જ લઈ લો. ધારો કે મારી પોતાની હાલની ઉંમર 35 વર્ષ છે. મારી હાલની ઉંમર 35 વર્ષ છે, તો મારી ઉંમર 5 વર્ષ પહેલા કેટલી હોય? હાલમાં મારી 35 છે, 5 વર્ષ પહેલા કેટલી હતી મારી? ગીવ મી આન્સર. 30 થાય ને 5 વર્ષ પહેલા? યસ, વેરી ગુડ. મારી હાલની ઉંમર 35 છે, 5 વર્ષ પહેલા કેટલી થાય? 30. ઓકે, નાવ સાચું. હવે આ 30 તમે લઈ આવ્યા ક્યાંથી? આ 30 તમે લઈ આવ્યા છો ક્યાંથી? તો કે હાલમાં મારી ઉંમર કેટલી છે? 35. હાલમાં કેટલી છે? 35. જોતી છે કેટલી? 5 વર્ષ પહેલા. તમે કીધું 5 વર્ષ પહેલા મારી ઉંમર 30 હોય, સાચું છે, પણ 30 ક્યાંથી આવે? હાલમાં કેટલી છે? 35. 35 માંથી 5 બાદ કરી નાખો તો 5 વર્ષ પહેલા ઉંમર કેટલી થઈ જાય છોકરાઓ? 30. કમ્પ્લીટ. હાલની ઉંમરમાંથી 5 બાદ કરો એટલે કઈ ઉંમર મળી? 5 વર્ષ પહેલાની. મેં એ જ વસ્તુ એક્ઝામ્પલમાં કરી છે. પિતાની હાલની ઉંમર કેટલી છે? 3x. અહીંયા છોકરાઓ વેરિયેબલ છે ને એટલે તમે કન્ફ્યુઝ થાવ છો, બાકી કઈ નહીં. અહીંયા પિતાની મેં કીધું હોત કે 35 છે, 5 વર્ષ પહેલા તમે એમને કે 30, પણ 3x - 5 શું કામ આવ્યા? પિતાની હાલની ઉંમર કેટલી હતી? પિતાની હાલની 3x. તો 5 વર્ષ પહેલાની ઉંમર જોતી હોય તો હાલની ઉંમરમાંથી બિંદાસ શું કરવાનું? 5 બાદ. પિતાની હાલની ઉંમર 3x, તો 5 વર્ષ પહેલા 3x - 5. જે આપણે અહીંયા કર્યું ને એ જ વસ્તુ મેં અહીંયા કર્યું. અહીંયા આંકડા છે, અહીંયા વેરિયેબલ છે, બાકી વસ્તુ બે એકની એક જ છે. માઇન્ડમાં સેટ થાય છે કન્સેપ્ટ? યસ સર. ઓકે, ક્વેશ્ચન કમ્પ્લીટ ગાઈઝ. આગળ જઈએ. Write down next one. પિતાની ઉંમર પુત્ર કરતા 6 ગણી છે. પિતાની ઉંમર પુત્ર કરતા 6 ગણી છે કીધું છોકરાઓ, 6 ગણી છે એટલે ક્યારે? હાલમાં. પુત્રની x તો પિતાની 6 ગણી કેટલી થઈ જાય? 6x. ફૂલ સ્ટોપ. આગળ લખો. 2 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા 2 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા 5 ગણી થશે. 5 ગણી થશે. ફૂલ સ્ટોપ. તો પિતા અને પુત્રની હાલની ઉંમર શોધો. પિતા અને પુત્રની હાલની ઉંમર શોધો. ક્વેશ્ચન માં ટ્રાય કરો જઈ છોકરાઓ. સર રકમ એકવાર રિપીટ કરો ને. પિતાની ઉંમર પુત્ર કરતા 6 ગણી છે. 2 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા 5 ગણી થશે. તો પિતા અને પુત્રની હાલની ઉંમર શોધો. સર, પુત્રની 8 વર્ષ અને પિતાની 48 વર્ષ. પાકું. 8 અને 48 સર. વેરી ગુડ. 8 48. ઓકે, રાઈટ. પિતા પુત્ર. પિતાની ઉંમર પુત્ર કરતા 6 ગણી છે એટલે હાલમાં. પુત્રની હાલની ઉંમર x, તો પિતાની હાલમાં 6 ગણી એટલે 6x. ફર્સ્ટ સેન્ટેન્સ કમ્પ્લીટ. સેકન્ડ સેન્ટેન્સ. 2 વર્ષ પછી. હાલની ઉંમરને 2 વર્ષ પછીમાં કન્વર્ટ કરવું હોય, મારી હાલની ઉંમર 40 વર્ષ, તો 2 વર્ષ પછી 42. પિતાની હાલની ઉંમર 6x, તો 2 વર્ષ પછી 6x + 2.
પુત્રની હાલની ઉંમર x, તો 2 વર્ષ પછી x પ્લસ 2. આટલું ક્લિયર? આખું સેન્ટેન્સ શું કહે છે? 2 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા 5 ગણી થશે. 2 વર્ષ પછી પિતાની ઉંમર એટલે કે 6x પ્લસ 2. પુત્રની ઉંમર કરતા એટલે x પ્લસ 2 કરતા આના કરતા આ ઉંમર કેટલા ગણી થાય? 5 ગણી. આના કરતા આ ઉંમર 5 ગણી થાય. વચ્ચે કમ્પલસરી ઇક્વલ ટુ ની નિશાની મૂકો તો જ ઇક્વેશન બને. આના કરતા આ ઉંમર 5 ગણી કરવી હોય તો x પ્લસ 2 પુત્રની ઉંમરને કેટલાય મલ્ટીપ્લાય કરશું છોકરાઓ? 5. આના કરતા આ ઉંમર 5 ગણી થાય છે. બેયને ઇક્વલ કરીએ પુત્રની ઉંમરને કેટલાય ગુણશું? 5. ઇક્વેશન સિમ્પ્લિફાય. 6x plus 2 is equal to 5x plus 10. 5x આ બાજુ, 2 આ બાજુ. 6x minus 5x is equal to 10 minus 2. x is equal to 8. પુત્રની ઉંમર 8 વર્ષ, પિતાની 8 6 Complete example. Yes. Answer. Okay, write down next one. રામની ઉંમર શ્યામ કરતા બમણી છે. રામની ઉંમર શ્યામ કરતા બમણી છે. એટલે ક્યારે? હાલમાં. ફૂલ સ્ટોપ. આગળ લખો. 10 વર્ષ પહેલા રામની ઉંમર 10 વર્ષ પહેલા રામની ઉંમર શ્યામ કરતા 4 ગણી હતી. 4 ગણી હતી. તો રામ અને શ્યામની હાલની ઉંમર શોધો. રામ અને શ્યામની હાલની ઉંમર શોધો. પંદર 15 years and 30 years. યસ, સર 15 ને 30. વાહ. સ્પીડ આવી ગયો હવે. રામ શ્યામ 15 ને 30. યસ રાઈટ. રામની ઉંમર શ્યામ કરતા બમણી છે એટલે હાલમાં. શ્યામની ઉંમર x, તો રામની બમણી એટલે 2x. સેકન્ડ સેન્ટેન્સ. 10 વર્ષ પહેલા. હાલની ઉંમરને 10 વર્ષ પહેલામાં કન્વર્ટ કરવું હોય તો હાલની ઉંમરમાંથી કેટલા બાદ કરશું છોકરાઓ? 10. રામની 10 વર્ષ પહેલા 2x minus 10. શ્યામની 10 વર્ષ પહેલા x minus 10. 10 વર્ષ પહેલા રામની ઉંમર એટલે કે 2x minus 10 શ્યામ કરતા એટલે કે x minus 10 કરતા કેટલા ગણી હતી? 4 ગણી. આના કરતા આ ઉંમર 4 ગણી છે. ઇક્વલ કરવું હોય તો શ્યામની ઉંમરને કેટલાય મલ્ટીપ્લાય કરશું? 4. 2x minus 10 is equal to 4x minus 40. 2x minus 4x is equal to minus 40 plus 10. Minus 2x is equal to minus 30. So x is equal to 15. શ્યામની ઉંમર 15 વર્ષ, રામની ઉંમર 15 2 30.
ડન. કમ્પ્લીટ. યસ સર. નેક્સ્ટ એક્ઝામ્પલ. શ્રીમાન એ પાસે મિસ્ટર એ શ્રીમાન એ પાસે 1 રૂપિયો છે. સર ફરી વાર બોલો. શ્રીમાન એ પાસે મિસ્ટર એ શ્રીમાન એ પાસે 1 રૂપિયો છે. 1 રૂપિયો છે અને શ્રીમાન બી પાસે 10 પૈસા છે. શ્રીમાન બી પાસે 10 પૈસા છે. એ પાસે 1 રૂપિયો છે, બી પાસે 10 પૈસા છે. આગળ લખો. શ્રીમાન એ કોમા શ્રીમાન બી ને કેટલા પૈસા આપશે? જેથી એ પાસે બી કરતા 4 ગણા પૈસા રહેવા જોઈએ. 4 ગણા પૈસા રહેવા જોઈએ. ક્વેશ્ચન માર્ક. Think practically and solve yourself. સર 12 પૈસા. ડન. આવતીકાલે ઇકોનોમિક્સ સોમવારે પણ પૈસા. યસ ગુડ. ઇક્વેશન બનાવ્યું કે લોજિકલી આન્સર આપ્યો? સર ઇક્વેશન બનાવ્યું. ઓકે ગુડ, વેરી ગુડ. એક્ઝામ્પલમાં જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપેલી છે છોકરાઓ એને મેથેમેટિકલ લેંગ્વેજમાં પ્રેક્ટિકલી પુટ કરતા જાઓ. લાસ્ટમાં ઓટોમેટિક આન્સર મળશે. પેટર્ન ચેન્જ થશે ઇક્વેશનની, પણ ઇક્વેશન બનાવવાની પેટર્ન તો એમનેમ જ રહેશે. એમાં નથિંગ ચેન્જ, કંઈ ચેન્જ નહીં થાય. એ બી એ પાસે 1 રૂપિયો છે, બી પાસે 10 પૈસા છે. બી પાસે કેટલા છે? 10 પૈસા. એ પાસે 1 રૂપિયો એટલે આપણે 100 પૈસા કહી શકીએ. એમાં તમને કઈ વાંધો? 1 રૂપિયો એટલે કેટલા પૈસા થશે? 100. બેયનો યુનિટ ઓફ મેઝરમેન્ટ ઇક્વલ કરી દીધો. એ પાસે 1 રૂપિયો એટલે 100 પૈસા છે, બી પાસે 10 પૈસા છે. ફર્સ્ટ સેન્ટેન્સ પતી ગયું. સેકન્ડ સેન્ટેન્સ, એ બી ને કેટલા પૈસા આપશે? તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છોકરાઓ, એ બી ને કેટલા પૈસા આપશે? તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે એ બી ને કેટલા પૈસા આપશે? તમને ખબર નથી, તમારે ગોતવાનું જ એ વસ્તુ છે કે એ બી ને કેટલા પૈસા આપશે. ધારો કે
એ બી ને, ધારો કે એ બી ને એક્સ પૈસા આપશે. કેટલા પૈસા આપી દે છે? એક્સ પૈસા. આપણે એઝ્યુમ કરીએ એ બી ને કેટલા પૈસા આપશે? તો કે એ બી ને એક્સ પૈસા આપશે. એ છે એ બી ને આપી દે છે. એ પાસે છે કેટલા પૈસા? 100 પૈસા. એ પાસે છે કેટલા? 100. એમાંથી એક્સ પૈસા બી ને આપી દે તો 100 માંથી એક્સ શું થઈ જાય છોકરાઓ? બાદ થાય. આ એક્સ પૈસા મળે છે કોને? બી ને. બી પાસે હતા કેટલા? 10 પૈસા. વધારાના કેટલા મળે છે? એક્સ. તો બી માં પ્લસ થશે. એ બી ને કેટલા પૈસા આપશે? એ બી ને એક્સ પૈસા આપે. એ માંથી એક્સ પૈસા બાદ થાય. બી ને એક્સ પૈસા મળે એટલે પ્લસ થાય. આપી દીધા પછીનું રિએક્શન શું આવે? પાછું ચેક કરો, પાછી રકમ વાંચો. એ બી ને કેટલા પૈસા આપશે? એ બી ને એક્સ પૈસા આપશે. કેટલા પૈસા આપશે? જેથી એ પાસે બી કરતા કેટલા ગણા પૈસા વધવા જોઈએ? 4 ગણા. એ છે ને એ બી ને એક્સ પૈસા આપી દે છે, છતાંય બી કરતા એ પાસે કેટલા ગણા પૈસા છે છોકરાઓ? 4 ગણા. આના કરતા આ પૈસા કેટલા ગણા છે? 4 ગણા. આના કરતા આ પૈસા 4 ગણા છે. વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની મૂકો તો જ ઇક્વેશન બને. આના કરતા આ પૈસા 4 ગણા છે. બેને ઇક્વલ કરવું હોય તો બી ના પૈસાને કેટલાય ગુણશું? 4. સિમ્પ્લિફાય. 100 minus x is equal to 40 plus 4x. x આ બાજુ લઈ આવો, 40 આ બાજુ લઈ જાઓ. 100 minus 40 is equal to 4x plus x. 60 is equal to 5x. So x is equal to 12 પૈસા. એ બી ને કેટલા પૈસા આપશે? 12 પૈસા. ચેક કરીએ તો એ બી, એ પાસે કેટલા છે? 100 પૈસા. બી પાસે કેટલા છે? 10. એ બી ને કેટલા પૈસા આપે છે? 12 પૈસા. 100 પૈસા હતા, 12 આપી દે. વધે કેટલા? 88. બી પાસે હતા કેટલા? 10. વધારાના મળે છે કેટલા? 12. ત્યાં કેટલા? 22. 22 ના 4 ગણા 28 થાય. યસ. ધેન ફાઇનલ આન્સર 12. આ જસ્ટ ફોર યોર નોલેજ. આ માત્ર તમારા નોલેજ માટે છે હો છોકરાઓ. દરેક એક્ઝામ્પલમાં ચેક કરવું જરૂરી નથી. ઇક્વેશન કઈ રીતે ફોર્મેટ કરી? ક્લિયર? ઇક્વેશનમાં કઈ ક્વેશ્ચન હોય તો કયો, એક્ઝામ્પલમાં કે ઇક્વેશનમાં? ઓકે, રાઇટ ડાઉન. Complete, guys? Yes, sir. Okay. Write down next one example. બે વ્યક્તિની ઉંમરનો તફાવત બે વ્યક્તિની ઉંમરનો તફાવત 20 વર્ષ છે. બે વ્યક્તિની ઉંમરનો તફાવત 20 વર્ષ છે એટલે ક્યારે? એટ પ્રેઝન્ટ, હાલમાં. બે વ્યક્તિની ઉંમરનો તફાવત 20 વર્ષ છે એટલે ક્યારે? હાલમાં. ફૂલ સ્ટોપ. આગળ લખો. 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા મોટા વ્યક્તિની ઉંમર 5 વર્ષ પહેલા મોટા વ્યક્તિની ઉંમર નાના વ્યક્તિ કરતા
મોટા વ્યક્તિની ઉંમર નાના વ્યક્તિ કરતા 5 ગણી હતી. 5 ગણી હતી. તો બંનેની હાલની ઉંમર શોધો. બંનેની હાલની ઉંમર શોધો. રિપીટ. 30 અને 10. રાઈટ. સર 10 અને 30. યસ. 10 અને 30. 10 અને 30. રાઈટ રાઈટ. બે વ્યક્તિની ઉંમરનો તફાવત 20 વર્ષ છે. બે વ્યક્તિ પિતા પુત્ર હોય તો આપણે પિતા પુત્ર લેતા હતા એ બી હતું તો એ બી લીધું. રામશ્યામ હોય તો રામશ્યામ લેતા હતા. આમાં બે વ્યક્તિ તો આપણે આમાં બે વ્યક્તિ એઝ્યુમ કરવા હોય કયા કરી શકીએ છોકરાઓ? એક મોટો વ્યક્તિ એક નાનો વ્યક્તિ. બે વ્યક્તિ એક મોટો વ્યક્તિ એક નાનો વ્યક્તિ. બે વ્યક્તિની ઉંમરનો તફાવત 20 વર્ષ છે એટલે ક્યારે? એટ પ્રેઝન્ટ, હાલમાં. આ બેની ઉંમરનો તફાવત અત્યારે હાલમાં કેટલો છે? 20 વર્ષ. આ બેની ઉંમરનો તફાવત 20 વર્ષ છે. મતલબ નાના કરતા મોટો વ્યક્તિ કેટલા વર્ષ મોટો હોવો જોઈએ? 20 વર્ષ. અથવા તો મોટા વ્યક્તિ કરતા નાનો વ્યક્તિ કેટલા વર્ષ નાનો હોવો જોઈએ? 20. તો જ તફાવત 20 વર્ષ થાય. તો જ તફાવત કેટલો થાય? 20. ધારો કે નાના વ્યક્તિની હાલની ઉંમર ધારો કે કેટલી હોય? x. તો મોટો વ્યક્તિ આના કરતા કેટલા વર્ષ મોટો હશે? 20 વર્ષ. તો મોટા વ્યક્તિની હાલની ઉંમર x + 20 મળે. આ બેયની કઈ ઉંમર મળી? હાલની ઉંમર. આટલું ક્લિયર છોકરાઓ? જો તમે મોટા વ્યક્તિની હાલની ઉંમર x ધારો, જો તમે મોટા વ્યક્તિની હાલની ઉંમર x ધારો તો નાનો વ્યક્તિ છે એ મોટા વ્યક્તિ કરતા કેટલો નાનો હોવો જોઈએ? 20 વર્ષ. તો નાના વ્યક્તિની હાલની ઉંમર કેટલી આવે? x - 20. બે માંથી કોઈ પણ એક કન્ડિશન, કાં તો ઉપરની કન્ડિશન કાં તો નીચેની કન્ડિશન, બે માંથી કોઈ પણ કન્ડિશન એપ્લાય કરીને એક્ઝામ્પલ ગણો છોકરાઓ. આન્સર એકનો એક જ મળશે. બે વ્યક્તિની ઉંમરનો તફાવત 20 છે. નાના વ્યક્તિની x તો મોટો વ્યક્તિ એના કરતા 20 વર્ષ મોટો એટલે x + 20. સેકન્ડ સેન્ટેન્સ 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા. હાલની ઉંમરને 5 વર્ષ પહેલામાં કન્વર્ટ કરવું હોય તો હાલની ઉંમર જે કાંઈ હોય મોટા વ્યક્તિની હાલની ઉંમર x + 20 5 વર્ષ પહેલામાં કન્વર્ટ કરીએ તો એમાંથી કેટલા બાદ કરો? 5. નાના વ્યક્તિની હાલની ઉંમર x તો 5 વર્ષ પહેલા x - 5. આ કેટલા થઈ જાય? x + 15. આ કેટલા થશે? x - 5. 5 વર્ષ પહેલા મોટા વ્યક્તિની ઉંમર નાના વ્યક્તિ કરતા કેટલા ગણી હતી? 5 ગણી. આના કરતા આ ઉંમર કેવી છે? 5 ગણી. ઇક્વલ કરવા માટે નાના વ્યક્તિને કેટલાય ગુણશું? 5. સિમ્પ્લિફાય. x + 15 = 5x - 25. 5x આ બાજુ 15 પેલી બાજુ. x - 5x = -25 - 15 -4x = -40. x = 10. નાના વ્યક્તિની હાલની ઉંમર 10 વર્ષ. મોટા વ્યક્તિની હાલની ઉંમર 10 + 20 એટલે 30. કમ્પ્લીટ? ડાઉટ કાંઈ? નો સર.
લખાઈ ગયું? યસ. ઓકે. હેલો સર. યસ. સર આમાં ડાયરેક્ટ ઉંમરનો તફાવત લઈ લઈ તોય થઈ જાય ને નંબરમાં? રેન્ડમલી એઝ્યુમ કરીને યસ સર. થાય જ ને. આ એક એક્ઝામ્પલ નહીં, દરેક એક્ઝામ્પલ થાય, પણ કન્ડિશન એટલી છે કે જ્યારે આમાંથી કોઈ પણ એક વ્યક્તિની ઉંમર પૂછે ને તો એક્ઝામમાં કે નાના વ્યક્તિની હાલની ઉંમર ગોતો, ત્યારે તમને ઓપ્શનમાં ખાલી એક વ્યક્તિની જ ઉંમર આપેલી હશે. દરેક એક્ઝામ્પલ એના ઉપરથી થાય છોકરાઓ, ના નથી 100% થાય, પણ ટ્રાયલ એન્ડ એરર જેવું થઈ જાય. સમજી ગયા? ટૂંકમાં તો રાઉન્ડ ફિગર છે. આ જ જગ્યાએ 34 ને 8 એવું કઈ આવતું હોય તો એ તમારા માટે થોડુંક કન્ફ્યુઝ થઈ જાય. ટ્રાયલ એન્ડ એરર ટાઈપ. બાકી મળે 100%, ન મળે એવું નથી. ઓકે સર. ફાવે હવે એક્ઝામ્પલ છોકરાઓ? હા સર. યસ સર. ભૂખ લઈ ગઈ હોય એવી રીતે હા પાડે તરાર તરાર. યસ સર. બાજુમાં ડબરા લઈને બેઠા જઈશો, ચાલુ લેક્ચરમાં મોઢું ચાલુ જઈશ. ઓકે, સો રાઇટ ડાઉન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ લખો. એક વ્યક્તિ પાસે અમુક 10 પૈસાના સિક્કા છે. એક વ્યક્તિ પાસે અમુક 10 પૈસાના સિક્કા છે, કોમા 10 પૈસાના સિક્કા છે, કોમા તેની પાસે યસ યસ સર ફરીવાર રકમ બોલો ને, નેટવર્ક પ્રોબ્લેમ થયો તો. તારું એને રિચાર્જ બાકી હશે, તું ચેક કરાવજે તો પૈસા પૂરા ભર્યા હે કે થોડાક ગાપચી મારી હે. ના સર પૂરું રિચાર્જ કરાવ્યું છે. એટલે બાકી પૈસા દેવાના બાકી હશે, સ્ટોર વાળાને કે ઓનલાઈન પેટીએમ વાળાને કે XYZ ખબર નહીં, ક્યાંક તો તારે હશે. કાં તો પછી છે ને મોબાઈલને એકવાદી વખત, હમણાં શું છે કે આ માવઠું, ઝાકળ ને શિયાળો ઉનાળો બધું ભેગું થાય ને, એટલે મોબાઈલને એક વખત નવડાવી લે વ્યવસ્થિત, પછી ક્યાંય નહીં ચોટે. રાઇટ ડાઉન એક્ઝામ્પલ. એક વ્યક્તિ પાસે અમુક 10 પૈસાના સિક્કા છે. એક વ્યક્તિ પાસે અમુક 10 પૈસાના સિક્કા છે, કોમા આગળ તેની પાસે 25 પૈસાના સિક્કા 10 પૈસાના સિક્કા કરતા તેની પાસે 25 પૈસાના સિક્કા 10 પૈસાના સિક્કા કરતા 3 ગણા છે. 3 ગણા છે. અને તેની પાસે 50 પૈસાના સિક્કા 25 પૈસાના સિક્કા કરતા 5 વધારે છે. 5 વધારે છે. ફૂલ સ્ટોપ. આખે આખું એક જ સેન્ટેન્સ હતું છોકરાઓ. ફૂલ સ્ટોપ. આગળ લખો. જો તેની પાસે કુલ 120 રૂપિયા હોય તો, જો તેની પાસે કુલ
120 રૂપિયા હોય તો દરેક પ્રકારના સિક્કાની સંખ્યા શોધો. દરેક પ્રકારના સિક્કાની સંખ્યા શોધો. ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ રિપીટ છોકરાઓ. એક વ્યક્તિ પાસે અમુક 10 પૈસાના સિક્કા છે. તમને ખબર નથી પણ અમુક 10 પૈસાના સિક્કા છે. એની પાસે 25 પૈસાના સિક્કા 10 પૈસાના સિક્કા કરતા 3 ગણા છે અને તેની પાસે 50 પૈસાના સિક્કા 25 પૈસાના સિક્કા કરતા 5 વધારે છે. ટોટલી વ્યક્તિ પાસે રૂપિયા કેટલા છે? 120. તો દરેક પ્રકારના સિક્કાની સંખ્યા પૂછી છે. એક્ઝામ્પલ હોમવર્કમાં છે છોકરાઓ. આ એક્ઝામ્પલ અને અપૂર્ણાંક સંખ્યાના લસા ગુસા વાળો આ બે એક્ઝામ્પલ તમારા માટે હોમવર્કમાં રહેશે. ટુમોરો સેટરડે છોકરાઓ મેથ્સ નો લેક્ચર નથી. આવતીકાલ તમારે ધવલ સર નો લેક્ચર છે ઇકોનોમિક્સ નો. આપણે મળીએ છીએ મંડે રેગ્યુલર ટાઈમ 11 AM. સોમવારે પાછો આપણો લેક્ચર હશે. ઓકે. ડિસ્કશન નો ટાઈમ છોકરાઓ. ક્વેશ્ચન ક્વેરી ડાઉટ હોય તો કયો આજના લેક્ચર નું કઈ. હોમવર્ક નથી ગણવું એ મૂકી દો, પછી ગણજો નિરાતે. વાતચીત કરી લો 5-10 મિનિટ. સર લાઈવ ક્લાસીસ ને મિસ કરી છે. લાઈવ ક્લાસીસ ને હા આ લાઈવ જ છે ને બેટા મોબાઈલ. સર પણ તો ક્લાસરૂમમાં જે બેસીને મજા આવે ને એવી ન આવે. તમે જૂના સ્ટુડન્ટ છો? હા સર. વોટ્સ યોર ગુડ નેમ? માધવી. રામાણી વાળા. હા સર હું પણ તમારો જૂનો સ્ટુડન્ટ છું. કઈ જગ્યાએ ભણ્યા હતા? રામાણીમાં જ. ઓકે. યુપીએસસી માં? સોરી? યુપીએસસી ની બેચમાં કે જીપીએસસી માં. યુપીએસસી માં? જીપીએસસી. રાઈટ. તમને જોઈશ એટલે ઓળખી જઈશ છોકરા 100%. હા શો સર. થર્ડ બેન્ચ હતી મારી. તમે ઓળખી જ જાશો. પાકું. અને જે મારા જૂના સ્ટુડન્ટ્સ છે એ લોકોને હજી એક વખત વોર્નિંગ આપી દઉં કે આની પહેલા તમારી પાસે ભણ્યા હતા ત્યારે મેં તમને પાયા પાકા કરવાના કીધા હતા પણ તમે કર્યા નથી. મને ખબર છે નથી જ કર્યા દીકરાઓ. તો આ વખતે શક્ય હોય એટલા વહેલા કરી નાખો. એમ આઈ રાઈટ? હા સર. સર હવે તમારી પાસે 1-2 દિવસ જેવો ટાઈમ છે પાડા પાકા કરવા હોય તો. લગભગ કાલથી પછી કમુરતા ચાલુ થઈ જાય એટલે પાછું તમારે હું સારું ચોપડિયું જોવાનું હોય ને એટલે ભેગું નહીં થાય મહિનો. ત્યાં કદાચ ટીઆઈ ની એક્ઝામ જતી રહી. ઓકે. થઈ જાય કરી નાખું. હા સર યુપીએસસી માં સિરિયસલી નથી લીધું મેથ્સ પણ આમાં તો લેવું પડે એમ જ છે. સર મારે જીપીએસસી અને બંનેમાં સારું હતું. ખાલી 10 ને 15 માર્ક માટે જ રહેવાઈ ગયું હતું. બાકી બધું વ્યવસ્થિત હતું. તો કેટલા અટેન્ડ કર્યા હતા મેથ્સના? મેથ્સમાં સર મોસ્ટ ઓફલી મૂક્યા હતા એમ કયો ને કે 2, 4, 5 જ મૂક્યા હતા. બાકી તમારી ટેકનિક મને બહુ ફાવી ગઈ છે એટલે એમાં જ વધારે ફાયદો. શરૂઆતમાં મેથ્સ મને બહુ ઓછું ફાવતું હતું.